Hello friends, welcome to my channel, your channel Target with Bhavik Maru. મારી સ્ક્રીન પાછળ શું તમને કોઈ ગામડું દેખાય છે? તો દોસ્તો તમારી ભૂલ છે. આ છે અતીત, આ છે ભૂતકાળ, આ છે અમદાવાદ. દોસ્તો આ આજનો 3 દરવાજાવાળો ભદ્રનો વિસ્તાર કે જ્યાં આજે તમે જાઓ છો તમે તો તમને આજે કંઈક અલગ જ રોનક દેખાય છે, અલગ જ વિકાસ દેખાય છે. પરંતુ આ પણ વિકાસ હતો એક સમયે, સમયની સાથેનો. આ છે આપણું અમદાવાદ અને આજે આપણે વાત કરવાની છે અમદાવાદની. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન AMCની જે ભરતીની જાહેરાત થઈ છે તેમાં તમે તમારું સ્થાન નિશ્ચિત કરી શકો એ પ્રયત્નથી હું એટલે કે ભાવિક મારું તમારા માટે અમદાવાદ વિશેનો એક લેક્ચર નહીં આખી લેક્ચર સિરીઝ લાવું છું. કારણ કે એક લેક્ચરથી 15માંથી 15 માર્ક્સ ન આવે. 15 માર્ક્સનો ઇતિહાસ અમદાવાદનો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો, હાલનો, વર્તમાનની દરેક બાબતો છે એ તમારે અહીંયા ભણવાની છે. આપણે આજે વાત કરવી છે અમદાવાદની. એ અમદાવાદ કે જે ગુજરાતનું હૃદય છે, જે અમદાવાદ કે જે ગુજરાતની આત્મા છે, એ અમદાવાદ કે જેણે વર્ષોથી ગુજરાતને સમગ્ર ભારતમાં કંઈક અલગ લેવલે નામ આપ્યું છે. આ એ અમદાવાદ કે જ્યાંથી ભલે જન્મ્યા હોય પોરબંદરમાં પણ આગળ આવ્યા એવા ગાંધીજી છે, એમની પણ કર્મભૂમિ છે. જેમણે ભારતને એક અખંડિત બનાવ્યું એવા સરદાર પટેલની જન્મભૂમિ ભલે નડિયાદ કે કરમસદ આગળ જઈને રહ્યા હોય, પરંતુ એમની કર્મભૂમિ ખરેખર અર્થમાં જોવા જાઓ તો એ અમદાવાદ છે. અને આપણે આજે સરદાર પટેલની ચર્ચા કરવાની છે કે જેમણે AMC અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રમુખ તરીકેનું સ્થાન ભોગ્યું હતું દોસ્તો. અને તેમના સુધારા પણ આજે ભણવાના છે. આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ક્લર્કમાં 15 માર્ક્સનું અમદાવાદ પૂછ્યું હોય ત્યારે એનો ઇતિહાસ, એનું વર્તમાન અને આવનારી ભવિષ્યમાં શું થવા જઈ રહી છે યોજનાઓ, એના વિશે પણ જ્ઞાન હોવું જરૂરી છે. દોસ્તો હું અહીંયા આગળ તમને એટલું કહેવા માગું છું કે અમદાવાદના વિડીયોઝ આવતા રહેશે. 15 માર્ક છે, ઓછામાં ઓછા 15 વિડીયો જોવા પડે ત્યારે 15 માર્ક્સમાંથી તમે 13-14 પહોંચો. અમુક એવું પણ પૂછશે કે જે કદાચ ક્યાંય તમે વાંચ્યું નહીં હોય, ક્યાંય જોયું નહીં હોય, નજરની સામે કદાચ રિયાલિટીમાં નીકળતા હશો ને હશે પણ પરીક્ષામાં યાદ નહીં આવે. હું એક શિક્ષક છું. 15માંથી 15 તમને આવે એવી કોઈ જાતની તમને ગેરંટી નથી આપતો. કારણ કે તમને ખબર છે કે આટલું બધું જ્ઞાન હોય એમાંથી એ કંઈ પણ પૂછી શકે, જ્ઞાનનો દરિયો હોય ત્યાંથી ગમે તે પૂછી શકે. આપણે આપણી તાકાત મુજબ મેક્સિમમ માર્ક્સ લાવવાના અટેમ્પ્ટ કરીશું. તો શરૂઆત કરીએ છીએ આપણે આજથી આપણા અમદાવાદ શહેરની લેક્ચર સિરીઝ. એ પહેલાં રિક્વેસ્ટિંગ યુ ગાઈઝ, પ્લીઝ ડાઉનલોડ અવર એપ્લિકેશન ટાર્ગેટ વિથ ભાવિક મારું ફ્રોમ પ્લે સ્ટોર. જૂની એપ જે છે ટાર્ગેટ GPSC એક્ઝામ્સ ભાવિક મારું, બરાબર, એ હોય તો પણ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. એ એપ છે થોડા સમયમાં તમારો કોર્સ પતશે ત્યાં એ બંધ થઈ જશે. તો ટાર્ગેટ વિથ ભાવિક મારું ઉપર તમે જશો. 5 સ્ટાર આપણી રેટિંગવાળી એપ છે. 4.5થી 5ની વચ્ચે રહી છે આપણી એપ. 50,000થી વધારે ડાઉનલોડ છે. તમે ડાઉનલોડ કરી શકો છો. અમદાવાદનો એક સમયનો સાબરમતીનો ફોટો છે કે જ્યારે સાબરમતીમાં રિવરફ્રન્ટ ન હતો અને મજૂરો છે એનું સરસ મજાનું કામ ગળી કરવાનું છે એ કરતાં તમને દેખાય છે. આ પતંગ હોટલ બન્યા પછીનો અને મને યાદ છે ત્યારનો આ ફોટો છે. પાલડીની આસપાસ આ મેદાનમાં હું નાનપણમાં રમેલો પણ છું. કારણ કે મારા માતા છે, મારી મધર છે, એમનું મોસાળ જ છે એ પાલડી છે અને પાલડી પાસેનો આ દરિયા કિનારો છે. અહીંયા બધા લોકો ક્રિકેટ રમવા અમે જતા હતા. હું બહુ નાનો હતો પરંતુ અમારા જે મોટા પાલડીમાં રહેતા લોકો છે એની સાથે ઘણી વખત જતો હતો. આ સીદી સૈયદ છે એની જાળી કે જેનાથી આખું દુનિયામાં અમદાવાદની કલાકૃતિ વખણાય છે. તો સીદી સૈયદની જાળી. આ છે હઠીસિંહના દેરા, જૈન દેરાસર, કે જે તમે જોવા જાઓ જૈન દેરાસરોમાં અમદાવાદમાં એક દુર્લભ અને એક સરસ મજાનું ઇતિહાસ સાથે જોડાયેલું આ મંદિર છે. કાળુપુરનું સ્વામિનારાયણનું મંદિર, રિવરફ્રન્ટ, જામા મસ્જિદ, આપણી પોળો, આ છે અંદર ભદ્રના કિલ્લાની અંદરની મસ્જિદ જામીએ મસ્જિદ, અને આ છે સ્વામિનારાયણ મંદિર કાલુપુર. અખો છે જ્ઞાનનો વડલો, હસતો ફિલસૂફ જ્ઞાની કવિ અખો. અખો અમદાવાદનો છે દોસ્તો. અખાના છપ્પા
બહુ પ્રખ્યાત છે. એટલે મેં કીધું એમ કે આ એવું એક નગર છે કે જ્યાં મુસ્લિમ સામ્રાજ્ય અને સંસ્કૃતિ, હિન્દુ સામ્રાજ્ય અને સંસ્કૃતિ, અને સાથે એવો વ્યક્તિ જ્ઞાનનો કે જે હિન્દુ અને મુસ્લિમ બંનેને એક ગણતો હતો, એવા અખાની આ જમીન છે. આ અમદાવાદ વિશે આપણે જ્યારે ભણવાનું હોય ત્યારે દોસ્તો કેમ ભૂલાય એ શાહજહાંએ બનાવેલો મોતીશાહી મહેલ કે જે આજે સરદાર સ્મૃતિ ભવન તરીકે પ્રખ્યાત છે. ઇતિહાસમાં જ નહીં પરંતુ વર્તમાનમાં પણ અમદાવાદનું સ્થાન છે પૂરા દેશમાં દોસ્તો. આ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ, કે જ્યાં આગળ બહુ મોટા મોટા CEO, મેનેજિંગ ડાયરેક્ટર આજની નવી મોટી મોટી કંપનીઓના બિઝનેસ એડમિનિસ્ટ્રેશન શીખવા માટે અહીંયા આવે છે. આ છે IIM. આ છે ISRO દોસ્તો, ઇન્ડિયન સ્પેસ એપ્લિકેશન સેન્ટર. ક્યાં છે? તો એ આપણા અમદાવાદમાં છે. તો આજે ટેકનોલોજીમાં પણ અમદાવાદે પોતાનું સ્થાન રાખેલું છે. આ છે સાયન્સ સિટી. જે લોકો સાયન્સ સિટી ગયા હોય તેમને ખબર છે કે તેનું મહત્ત્વ શું છે. આ બધા ફોટોઝ હું એટલે બતાવું છું કે દોસ્તો હું ઇતિહાસથી વર્તમાન અને વર્તમાનથી આગળ ભવિષ્ય સુધી તમને હું અમદાવાદ ભણાવવાનો છું. આ છે અટલ ફૂટ બ્રિજ. કેટલા બ્રિજ છે અમદાવાદની સાબરમતી નદી ઉપર શહેરમાં, એની ચર્ચા પણ હું તમારી સાથે કરીશ દોસ્તો. 11 જેટલા બ્રિજ છે એની વિશે પણ હું તમને ડિટેલમાં ભણાવીશ. ત્યાર પછી આ છે પતંગ હોટલ. મેં મારા જીવનની શરૂઆત આ બિલ્ડિંગથી કરેલી. સાકાર 7માં પહેલી વખત મેં ક્લાસ ખોલ્યા આર્ય કરિયર એકેડમી, અને આ પતંગ હોટલ રોજ હું જોતો હતો. અહીંયા પતંગ હોટલની ચર્ચા કરીશું પછી ડિટેલમાં કે આ ફરતી હોટલ છે, બરાબર. હમણાં વર્ષોથી બંધ હતી, પાછી રિનોવેશન થઈ અને શરૂ થઈ છે. આ છે સાબરમતી રિવરફ્રન્ટ, જ્યાં આગળ હરવા ફરવા માટે થઈને સરસ મજાના બગીચાઓ સરકારે બનાવ્યા છે. આ છે આજની મેટ્રો અમદાવાદ. વિકસતું, ધબકતું, ઝડપથી આગળ વધતું શહેર છે. ત્યાં મેટ્રોની જરૂરિયાત હોય દોસ્તો. મેટ્રો વિશે પણ આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. AMTS, ABS અમદાવાદ બસ સર્વિસથી શરૂ થયેલી AMTS અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની ડબલ માળની બસ સ્વિચ સુધીની માહિતી છે એ આપણે લઈશું. પણ શરૂઆત કરીએ અમદાવાદ ક્યાં છે ત્યાંથી. સૌથી પહેલાં આપણે અમદાવાદની જિલ્લાની ભૂગોળ ભણીએ, ત્યાર પછી અમદાવાદ શહેરની ભૂગોળ ભણીશું, ત્યાર પછી અમદાવાદનો ઇતિહાસ ભણીશું, ત્યાર પછી અમદાવાદની અલગ અલગ હાલમાં જેટલી પણ મોટી મોટી સંસ્થાઓ છે એના વિશે ભણીશું. AMCના ઇતિહાસ વિશે ભણીશું, AMCના કામ વિશે ભણીશું, અમદાવાદની ચૂંટણી વિશે ભણીશું, અમદાવાદના દરેક અગત્યના શૈક્ષણિક સંસ્થાનો વિશે ભણીશું, અમદાવાદના દરેક વૈજ્ઞાનિક સંસ્થાનો વિશે ભણીશું, અમદાવાદની દરેક સાંસ્કૃતિકમાં જેણે આગળ અમદાવાદને રાખ્યું છે એવી NID હોય, પતંગ મ્યુઝિયમ હોય કે આપણી બધી લાઇબ્રેરી અમદાવાદની હોય એના વિશે ભણીશું. અમદાવાદના રસ્તામાં તમારે કામ કરવાનું છે ક્લર્ક બન્યા પછી, તો અમદાવાદના દરેક રસ્તાઓ વિશે માહિતી મેળવીશું. આગળ જતાં તો દોસ્તો હું એ પણ કહું છું કે અમદાવાદનો અને મુંબઈનો સંગમ કરતી બુલેટ ટ્રેન વિશે પણ આપણે માહિતી લઈશું. એટલે અત્યારે કદાચ બોલવામાં કોઈ ટોપિક બાકી રહી ગયો હોય તો એ પણ પાછળથી હું તમને કહું છું કે મને જેટલું યાદ આવશે એટલું અમદાવાદમાં હું એડ કરતો રહીશ. તો તમે આ વિડીયોને મિસ ન કરતા, આખી લેક્ચર સિરીઝને. ઠીક છે? ચાલો, તો સૌથી પહેલાં અમદાવાદ જિલ્લો કઈ જગ્યાએ છે એની માહિતી લઈએ. દોસ્તો તમને હું અહીંયા આગળ એક વસ્તુ કહી દઉં છું. હું તમને 360 ડિગ્રી ભણાવવા માગું છું, અને એટલા જ માટે થઈ અને મેં પહેલાં તમને એવું પૂછવા માગું છું કે શું આ વાક્ય યોગ્ય છે કે કેમ. તો જો સામાન્ય રીતે આપણે બધી જ જગ્યાએ આ રીતે જિલ્લાને જોતા હોઈએ છીએ. જિલ્લાને ખરેખર લખવાનું આ રીતે હોય છે. જિલ્લો આમ લખાય, જોડિયા અક્ષરની આગળનો અક્ષર રસ હોય. પરંતુ સરકાર વર્ષોથી જિલ્લાને આ રીતે લખીને આપણે આજે જોવા જઈએ તો ગુજરાતી ભાષામાં યોગ્ય જોડણી આ છે, છતાં વધારે પડતી આ તમે જોઈ શકશો. ભૂગોળ છે એ ભૂ એટલે જમીન, એક અક્ષરનો શબ્દ દીર્ઘ હોય એટલે દીર્ઘ છે. ગોળને આ રીતે જ લખાય એટલે ભૂગોળ છે એ આ રીતે લખાય. અને અમદાવાદ જિલ્લાની તો જિલ્લો, બરાબર છે, અમદાવાદ જિલ્લો એની ભૂગોળ, તો ભૂગોળ કેવું છે તો કે સ્ત્રીલિંગ છે એટલે અમદાવાદ જિલ્લાની ભૂગોળ હોય, જિલ્લાનો ભૂગોળ ન હોય. તો આ તો સામાન્ય મેં ગુજરાતી ભાષાનું થોડું મારું જ્ઞાન એટલે આપ્યું કે તમને ખબર પડે કે સાહેબ ગુજરાતી મસ્ત ભણાવે છે. આગળ ભણીશું. દોસ્તો જુઓ, આપણા ગુજરાતના 33 જિલ્લાઓ છે. કેટલા જિલ્લાઓ છે? 33 જિલ્લાઓ છે. આ 33 જિલ્લાઓમાં આખા ગુજરાતનું કેન્દ્ર, ગુજરાતનું હૃદય એટલે આપણું અમદાવાદ.
આ અમદાવાદ અહીંયા છે શહેર, આ આખો જિલ્લો છે જેમાં 10 જેટલા તાલુકાઓ છે એની નોંધણી કરવામાં આવી છે. આ અમદાવાદની દક્ષિણ પશ્ચિમ ભાગમાં પહેલાં જ કહી દઉં, ખબર હોવી જોઈએ કે ખંભાતનો અખાત છે. શેનો અખાત છે? ખંભાતનો અખાત. ખંભાતનો અખાત ઓપ્શનમાં ન હોય તો ભાવનગરની ખાડી એવું પણ ઘણી વખત હોઈ શકે, પણ ખંભાતનો અખાત ગલ્ફ ઓફ કેમ્બે એ તમને જોવા મળે છે. અમદાવાદ સાથે અમદાવાદનો દરિયા કિનારો છે તો કે યસ, દરિયા કિનારો છે. તો પહેલો જ પ્રશ્ન બને અમદાવાદ જિલ્લાને દરિયા કિનારો છે કે નહીં, તો કે છે. અમદાવાદ જિલ્લાને કેટલા અન્ય જિલ્લાઓની સરહદ મળે છે? તો જો એક બીબી, કેટલી બીબી? બીબી એટલે પત્ની. એક બીબીને મેસેજ કરો, એક બીબી છે એને તો મેસેજ કરો એમ. તો અ એટલે આણંદ, આણંદની બાજુમાં શું છે? ખેડા. તો ખ એટલે ખેડા. બી એટલે તમને ખબર છે કે ભાવનગર, અને હમણાં એક નવું બન્યું એ બી એટલે બોટાદ. ને નામનો કોઈ જિલ્લો તમને આખા ગુજરાતમાં ક્યાંય દેખાય છે? એ કંઈ ન ઉપરથી જિલ્લો હોય તો કે નવસારી. પણ બધાને ખબર છે કે નવસારી તો છેક દક્ષિણમાં છે. તો અહીંયા આગળ આ ગુજરાતીમાં લખ્યું છે, બાકી ઇંગ્લિશમાં લખ્યું છે, એટલે નને ભૂલી જાઓ. બરાબર? એમ ઉપરથી તમને બધાને જ ખબર હોવી જોઈએ કે એમ ઉપરથી બાજુમાં મેહાણો છે તો મહેસાણા. સ ઉપરથી નળ સરોવરથી અમદાવાદ જિલ્લાને જોડતું, બરાબર, અન્ય જિલ્લો કયો? નળ સરોવરને અમદાવાદને? સુરેન્દ્રનગર. તો નળ સરોવર કયા બે જિલ્લાને જોડે છે? તો કે સુરેન્દ્રનગર અને અમદાવાદને. અને બધાને ખબર છે કે જી એટલે આપણું અમદાવાદનું ટ્વિન્સ સિટી અને ગુજરાતની રાજધાની કેપિટલ ગાંધીનગર. તો એક બીબીને મેસેજ કરો તો એક એ કે બી બી એમ એસ જી, બરાબર છે, યાદ રહી જશે. તો 1 2 3 4 5 6 7 જિલ્લાની જમીની સરહદ અને ખંભાતના અખાતની, બરાબર. એટલે કે આમ જોવા જાવ તો આપણું આખું ગુજરાત છે અરબ સાગરને મળે છે. ખાડી તો એ કોનો ભાગ છે? અરબ સાગરનો. તો અરબ સાગર અથવા તો ખંભાતના અખાતને દરિયાઈ માર્ગેથી અને અન્યથા જમીન માર્ગે આણંદ, ખેડા, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મહેસાણા અને ગાંધીનગર એટલા જિલ્લાઓને અમદાવાદ સ્પર્શ કરે છે. આ હવે ભૂલાવું ન જોઈએ કે અમદાવાદ જિલ્લો છે તે 7 અન્ય જિલ્લાઓને, બરાબર, સરહદથી સ્પર્શ થાય છે, જમીની સરહદથી. તો આટલું ક્લિયર થઈ ગયું? તો કે હા સર, આટલું ક્લિયર થઈ ગયું. હવે તમે જુઓ તો તમને આપણી પુસ્તક ગુજરાતનું ભૂગોળ અને જિલ્લામાં સરસ મજાનો અમદાવાદનો નકશો દોરીને આપ્યો છે. અમદાવાદ જિલ્લાનું મુખ્ય મથક અમદાવાદ છે. 7170 ચોરસ કિલોમીટર છે. કુલ વસ્તી 2011 પ્રમાણે જિલ્લાની વસ્તી 70 લાખ છે. આજે તો શહેરની વસ્તી જો આપણી સરકારની એટલી નિર્બળતા કહેવાય કે 2011 પછી 2021 ગયું તો પણ વસ્તી ગણતરી ન કરાવી શક્યા. કોરોના ગયા નહીં તે 2 વર્ષ થઈ ગયા, વસ્તી ગણતરી નથી થઈ. કામ શરૂ થયું તો હજી રિપોર્ટ નથી આવ્યો. આ નિર્બળતા છે, કારણ કે આપણને ખબર નથી આપણા શહેરમાં કેટલી વસ્તી છે, આપણા રાજ્યમાં કેટલી વસ્તી છે, આપણા દેશમાં કેટલી વસ્તી છે. તો કુલ વસ્તી જિલ્લાની 2011 વખતે 70,45,314 હતી, બરાબર. જાતિ પ્રમાણ આખા જિલ્લાનું જોવા જાઓ તો 1000 પુરુષોએ 903. સેક્સ રેશિયો કહેવાય. શું કહેવાય ઇંગ્લિશમાં? સેક્સ રેશિયો. તો સેક્સ રેશિયો એટલે બીજું કંઈ નહીં કે 1000 પુરુષોએ 903 છે એટલું અમદાવાદમાં સ્ત્રીઓનું સ્થાન છે, બરાબર. એટલે અમદાવાદના વાંઢાની સંખ્યા કેટલી? તો કે 97, બરાબર છે. જસ્ટ ફોર કિડિંગ, પણ આટલું સમજી શકો કે 903ની સાપેક્ષે 1000 પુરુષો છે અથવા 1000 પુરુષોની સાપેક્ષે 903 સ્ત્રીઓ છે. વસ્તી ગીચતા 1 ચોરસ કિલોમીટરમાં 983 લોકો રહે છે, એટલે બહુ વધારે પડતી વસ્તી ગીચતા કહેવાય જિલ્લાની. એનું કારણ શહેર છે, બરાબર. શહેરમાં બહુ વસ્તી ગીચતા છે અને વસ્તી ગીચતામાં તો આખા જિલ્લાના 1 કિલોમીટર દીઠ ટોટલ સંખ્યા કરવાની હોય એટલા માટે થઈ અને 1 કિલોમીટર દીઠ 983 છે એ આપણા અમદાવાદ જિલ્લાની, હજી શહેરમાં આવ્યો નથી, અમદાવાદ જિલ્લાની વસ્તી ગીચતા છે. સાક્ષરતા દર આખા જિલ્લાનો 86.65 છે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે. તાલુકાઓ અમદાવાદ સિટી, વિરમગામ, બાવળા, સાણંદ, ધંધુકા, ધોલેરા, દેત્રોદ, ધોળકા, દસક્રોય અને માંડલ, બરાબર. તો તમે નોટિસ કરી શકો છો અમદાવાદ સિટીને બાદ કરતાં 1 2 3 4 5 6 7 8 અને 9
અને અમદાવાદ સિટી પોતે એક તાલુકો છે, એટલે કે મેં તમને કીધું હમણાં એ મુજબ અમદાવાદમાં કેટલા તાલુકાઓ છે એમાં ભૂલ ન પડવી જોઈએ, 10 તાલુકાઓ છે. અહીંયાથી હું એક બીજી વસ્તુ કહું છું. ગઈ વખતે એએમસીમાં ઘણા લોકોએ ભૂલ કરી હતી. આ મિસ્ટેક તમારે નથી દોહરાવવાની. ગઈ વખતે લોકોએ આખા જિલ્લા, અમદાવાદ જિલ્લો મેગા લેક્ચર એવું કરીને ભણાવ્યું હતું. જ્યારે મેં હજી પણ વિડીયો છે એએમસી ભાવિક સર એવો વિડીયો જોઈ લેજો, બરાબર. ગયા વર્ષે મેં એક્ઝામના આગલી રાત્રે આવ્યો હતો, બરાબર. 2 કલાક કે 3 કલાક ભણાવ્યું હતું, ખાલી 2 જ કલાક, વધારે નહીં. અને આ 2 કલાકમાંથી 7 માર્કના પ્રશ્નો બેઠા પૂછાણા હતા, કારણ કે મેં તમને જિલ્લો નહીં સિટી ભણાવ્યું હતું. તમારે કામ કરવાનું છે મ્યુનિસિપાલિટીમાં, એટલે કે સિટીમાં. તો એએમસી છે, બરાબર, એની પરીક્ષામાં અમદાવાદના પ્રશ્નો શહેરના પૂછાય, જિલ્લાના ઓછા પૂછાય અથવા તો નહિવત પૂછાય. તો ખાસ યાદ રાખજો કે અમદાવાદ જિલ્લાનું આટલું મેં જે અત્યારે કરાવ્યું છે, બરાબર, એ ઇનફ છે ભૂગોળ માટે. તમારે સાંસ્કૃતિક વારસામાં હું તમને કરાવીશ, નથી કરાવવાનું એવું નથી કહેતો, પરંતુ હું જે એની ઉપર ભાર મૂકું ને એ વસ્તુ કાનમાં પકડજો. જો પાસ થવું હોય તો એએમસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. નોકરી ક્યાં કરવાની છે? જિલ્લામાં જવાનું છે કે ખાલી શહેરમાં રહેવાનું છે? શહેરમાં એએમસીના જ એરિયામાં રહેવાનું છે. તો પૂછાશે શું તને? શું પૂછાશે તને? તો કે સર શહેરમાંથી એએમસીમાંથી જ પૂછાશે. તો બસ દોસ્ત, કરવા માટે તૈયારી એએમસીની. પછી હું બેઠો છું. અમદાવાદ જિલ્લાની નદીઓ, સૌથી મોટી નદી તમને ખબર, સાબરમતી, ભાદર, ભોગાવો, મેશ્વો, ખારી, ચંદ્રભાગા, બરાબર. તો આ બધી જ નદીઓ છે એ અહીંયા આગળ તમને જોવા મળે છે. ભાદર એટલે અહીંયા સુખ ભાદરનો અર્થ છે, બરાબર. ચલો, પછી વાવ, કૂવાઓ અને તળાવ. તો દાદા હરીની વાવ, નરોડા તળાવથી લઈને નરસિંહ મહેતા તળાવ, વસ્ત્રાપુર, આ બધું હું ડિટેલમાં તમને ભણાવવાનો છું. મેળાઓ, મહોત્સવોની વાત ક્યાં કરો છો? એક વસ્તુ તમને ડિટેલમાં ભણાવવાનો છું. અત્યારે એટલું જ યાદ રાખજો, અમદાવાદમાં 10 જિલ્લા છે અને એક બીબીને મેસેજ કરો, બરાબર. હવે આ છે આપણું આજનું અમદાવાદ શહેર. અમદાવાદ શહેરની ભૂગોળ તમને હું કહું તો ભારતના માન્ચેસ્ટર તરીકે અમદાવાદને ઓળખાય છે. તો ભાઈ શા માટે માન્ચેસ્ટર તરીકે ઓળખાય છે? આપણને આ પ્રશ્ન છે એ હંમેશા માટે હતો, છે અને રહેશે. તો કે માન્ચેસ્ટર યુનાઇટેડ કિંગડમ એટલે કે યુકેમાં આવેલું એક શહેર છે. આ શહેરમાં અઢળક મિલો છે કાપડ ઉદ્યોગ કરતી, અને એવું ને એવું કામ ભારતમાં કયા નગરનું હતું, શહેરનું હતું બ્રિટિશરો વખતે? તો કે આપણા અમદાવાદનું. અમદાવાદમાં અઢળક મિલો હતી, અને એટલા માટે થઈને માન્ચેસ્ટર જેવું કામ અહીંયા થતું હતું કાપડની મિલોનું. એટલા માટે અમદાવાદને ધ માન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. તો ફટાફટ તમે જોઈ લો. અને બીજી એક વસ્તુ કમેન્ટ કરો કે બીજું એક કયું નામ છે જેને અમદાવાદ સાથે સાંકળવામાં આવે છે? નો આવડ્યું હોય તો કદાચ કોઈ યુટ્યુબમાં મારું જોયું હોય તો ખબર હશે. દોસ્તો, તૈયારી ભાવિક સર આગળ શા માટે કરવી? તો બધાને જ ખબર છે, માન્ચેસ્ટર યુકેમાં આવ્યું અને ટેક્સટાઇલ એટલે કે કાપડ ઉદ્યોગમાં માન્ચેસ્ટર ખૂબ આગળ વધતું હતું, અને એવું જ કામ અમદાવાદે કર્યું હતું. એટલા માટે અમદાવાદને માન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા કહેવાય છે. એવું જ નામ એક છે બીજું, ધ બોસ્ટન ઓફ ઇન્ડિયા. અમદાવાદનું બીજું નામ છે ધ બોસ્ટન ઓફ ઇન્ડિયા. તો બોસ્ટન એટલા માટે કહેવાય છે કે બોસ્ટન આવ્યું યુએસએમાં, જે માન્ચેસ્ટર યુકેમાં આવ્યું એમ બોસ્ટન આવ્યું યુએસએમાં. મેસાચ્યુટેટ્સ કરીને એક રાજ્ય છે, ત્યાં આગળ બોસ્ટન શહેર છે. આ એકદમ ઔદ્યોગિક, ઝડપથી વિકસતું શહેર હતું, ઔદ્યોગિક. અને એ જ રીતે ભારતમાં જો એટલું ઝડપથી કોઈ વિકસતું શહેર અંગ્રેજોને લાગ્યું હતું તો એ હતું અમદાવાદ. એટલા માટે અમદાવાદને બોસ્ટન ઓફ ઇન્ડિયા અને માન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા બંને કીધેલું છે. આ આપણા અમદાવાદ છે, એનો તમે ભૂગોળમાં તમે રેખાંશ અને અક્ષાંશની બધી ચર્ચા કરતા હોય તો તમને એટલી ખબર હોવી જોઈએ કે 23:01 ઉત્તર અક્ષાંશથી લઈને 72:37 પૂર્વ રેખાંશ સાબરમતી નદીના પૂર્વ કાંઠા ઉપર આવેલું છે. 1411માં અમદાવાદે અહેમદ શાહે આ નગર વસાવ્યું હતું. તો એના વિશેની હું તમને આખો ઇતિહાસ છે ડિટેલમાં કહેવાનો છું. ખાલી અત્યારે તમને એટલું કહું છું દોસ્તો કે અમદાવાદ છે એ પૂર્વ કાંઠા ઉપર છે, પશ્ચિમ કાંઠા ઉપર નહીં. સાબરમતી નદીના કિનારે છે, વાત સાચી, પણ વિધાનવાળા વાક્ય પૂછે કે સાબરમતીના પૂર્વ કાંઠા ઉપર, પશ્ચિમ કાંઠા ઉપર, તો આપણને ખબર હોવી જોઈએ કે માન્ચેસ્ટર છે, બરાબર છે, એને
ત્યાંના લોકો એવું કહે છે અમદાવાદ માટે કે માન્ચેસ્ટર ઓફ ઈસ્ટ એટલે પૂર્વનું, બરાબર છે, માન્ચેસ્ટર અમદાવાદ છે. તો આપણે યાદ રાખવા માટે કે સાબરમતીના પૂર્વ કિનારા ઉપર અમદાવાદ છે, આપણને યાદ રહેવું જોઈએ. હવે આની સૌથી નજીકનું શહેર કયું છે તો કે ગુજરાતની રાજધાની ગાંધીનગર, બરાબર. અને ગાંધીનગર અને અમદાવાદ સાથે વિકસી રહ્યા છે એટલા માટે અત્યારે ટ્વિન્સ સિટીનો એને દરજ્જો મળ્યો છે. ગાંધીનગર અમદાવાદ એક થઈ ગયું છે, જે લોકો અમદાવાદમાં રહેતા હશે એને ખબર છે. ત્યાર પછી નજીકમાં બીજું મોટું શહેર છે વડોદરા શહેર છે. અમદાવાદ હાલ કુલ 7 ઝોનમાં વહેંચાયેલું છે. કેટલા ઝોનમાં? 7 ઝોનમાં. તો એની ચર્ચા હું તમને ડિટેલમાં કરવાનો છું એએમસીનું ભણાવું ત્યારે, બરાબર. અત્યારે તો ખાલી આપણે અમદાવાદની ઉપર છેલ્લી ચર્ચા કરીએ છીએ. એના 7 ઝોન છે, એમાં એક છે નોર્થ, પછી છે નોર્થ વેસ્ટ, પછી એક વેસ્ટ છે, પછી એક સાઉથ છે, સાઉથ વેસ્ટ છે અને ઈસ્ટ છે. એમ કુલ 7 જેટલા વિભાગોમાં વહેંચાયેલું છે. 48 જેટલા વોર્ડ છે કે જેમાં ઇલેક્શન થાય છે. કેટલા વોર્ડ છે? 48. તો એએમસીની 48 વોર્ડ્સ અત્યારે હાલમાં 2024 દરમિયાન જોવા મળે છે. જો કાંઈ એમાં વધારો ઘટાડો થશે તો પણ હું તમને અપડેટ કરીશ નવી ચૂંટણી થાય ત્યારે, બરાબર છે. તો અત્યારે હું તમને એટલું જ કહું છું કે અમદાવાદ શહેરની ભૂગોળમાં તમારે એ જોવાનું છે કે શરૂઆતમાં અમદાવાદ છે એ પૂર્વ ભાગમાં, કયા તો કે પૂર્વ ભાગમાં વસેલું હતું. હવે થયું છે એવું કે હવે એ પશ્ચિમમાં પણ એટલું જ ફેલાયું છે. ઓકે, પશ્ચિમમાં પણ એટલું ફેલાયું છે. તો હવે અમદાવાદના પૂર્વમાં એકલું છે, પૂર્વ અને પશ્ચિમ બંનેમાં છે, કારણ કે તમારે આખી એએમસી છે એ ભણવાની છે. અને એએમસી છે એ બહુ વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલી છે. તો દોસ્તો હવે આપણે અમદાવાદનો ઇતિહાસ જોઈશું. અમદાવાદનો ઇતિહાસ જોવો હોય તો પહેલાં ભાઈ થોડું ગુજરાત પણ જોઈ લેવું પડે. અને અહીંયા આગળ સમજો કે દિલ્હી છે તો થોડો દિલ્હીનો ઇતિહાસ પણ આપણને ખબર હોવો જોઈએ. દિલ્હી થોડીક સાઈડમાં રાખું છું, હું તમને ગુજરાતની વાત કરું તો દોસ્તો એવું કહેવાય છે કે આજનું જે અમદાવાદ છે, બરાબર, ત્યાં મણિનગરની આસપાસ ક્યાંક આશાવલ અથવા તો આશાપલ્લી તરીકે એક શહેર હતું. આ આશાપલ્લી નગરીનો રાજા છે, એનું નામ હતું આશા ભીલ. ઘણી વખત એવું કહેવામાં આવે છે કે એક ભીલ સરદારે પોતાની દીકરી આશાના નામ ઉપરથી એ ગામનું નામ આશાપલ્લી રાખ્યું હતું. એ મોટી થઈને આશાએ પણ ત્યાં શાસન કર્યું હતું, એવી વાત છે. તો ગુજરાતના ઇતિહાસના અલગ અલગ પુસ્તકો, હિન્દી સાહિત્ય એટલે કે હિન્દુ સાહિત્ય અને મુસ્લિમ સાહિત્ય જોવા જઈએ તો બંને જગ્યાએ આપણને આશાપલ્લી, આશાવલ છે એનો ઇતિહાસ જાણવા મળે છે. જૈન સાહિત્યકાર મેરુતુંગે પ્રબંધ ચિંતામણીમાં અને અભિધાન ચિંતામણીમાં હેમચંદ્રાચાર્યએ, ત્યાર પછી એલેક્ઝાન્ડર કિનલોક ફોર્સે, રત્નમાલા, રાસમાલા, દરેકમાં આશાપલ્લી, આશાવલ છે એ અમદાવાદનું જે કર્ણાવતી હતું એ કર્ણાવતી પહેલાં ત્યાં એક નગર હતું એવી વાત કરી છે. દોસ્તો આશાવલમાં, આશાપલ્લીમાં આશા ભીલ જ્યારે શાસન કરતો હતો ત્યારે કહેવાય છે કે પાટણનો રાજા કર્ણદેવ સોલંકી હતો. કર્ણદેવ સોલંકીના પિતા એટલે તમે બધા જ લોકો ઓળખો છો કે એનું નામ હતું ભીમદેવ પહેલો. અને આ એ જ ભીમદેવ પહેલો કે જ્યારે એના સમયમાં મોહમ્મદ ગઝનીએ ભારત ઉપર આક્રમણ કર્યું અને ત્યાર પછી એ કહેવાય છે કે ગુજરાતના માર્ગે આવ્યો. ગુજરાતમાં પાટણ ઉપર જ્યારે મોહમ્મદ ગઝની આક્રમણ કરવા આવે છે એ વાતની ખબર ભીમદેવ સોલંકી પહેલાને પડી જાય છે. ભીમદેવ સોલંકી કે જેનું કર્તવ્ય હતું કે ભૌમની માટે લડી અને ખપી જવું, પોતાના સૈન્યને આગેવાની આપી અને મોહમ્મદ ગઝનીને પાછો પકડવું. પરંતુ કહેવાય છે કે એ વખતે રાજપૂત યુગમાં ભીમદેવ સોલંકી છે એના સંબંધો ચૌહાણ ચાહમાન રાજા એવા સોમેશ્વર અને પૃથ્વીરાજના દીકરા સાથે સારા ન હતા. આના પરિણામે મોહમ્મદ ગઝનીએ ગુજરાત ઉપર આક્રમણ કર્યું ત્યારે ભીમદેવ સોલંકી પહેલો કચ્છના કંથકોટના કિલ્લામાં જઈને સંતાઈ જાય છે. આવા સંજોગો દરમિયાન ભીમદેવ પહેલો છે એની પત્ની, જેનું નામ છે દોસ્તો ચોલાદેવી, જેને આપણે બકુલા કહીએ છીએ. તો ચોલાદેવી, બકુલાદેવીએ મોઢેરા પુષ્પાવતી નદીના કિનારે સોલંકી સૈન્ય છે એની આગેવાની લીધી અને પોતે મોહમ્મદ ગઝનીના સૈન્ય સામે લડે છે એવો એક ઇતિહાસ આપણને જાણવા મળે છે. ધીરે ધીરે મોહમ્મદ ગઝની આગળ વધતો જાય છે, સેનાને હરાવે છે મોઢેરા પાસે અને પછી એ કહેવાય છે કે સોમનાથનું મંદિર છે લૂંટે છે અને એ પરત ફરી જાય છે. આ સંજોગોમાં ભીમદેવ સોલંકીની હાર થતાં ભીમદેવને ખંડણી ભરતા ગુજરાતના, સૌરાષ્ટ્રના અલગ નાના મોટા રજવાડાઓ લાટના હોય, મધ્ય પ્રાંતના હોય કે સૌરાષ્ટ્રના હોય, તેમણે ભીમદેવને ખંડણી આપવાનું બંધ કરી દીધું કે હે શાસક રાજા, તારી ફરજ હતી કે તું બચાવ
ગુજરાતને અને તું કંથકોટના ડુંગરમાં સંતાઈ ગયો તારી પત્નીને લઈને. આથી ભીમદેવને ઘણા લોકોએ ખંડણી ભરવાનું બંધ કર્યું. એવા જ અરસામાં કહેવાય છે કે આશા ભીલે પણ સોલંકીઓને પાટણને ખંડણી ભરવાનું બંધ કર્યું. ભીમદેવ સોલંકીના મૃત્યુ પછી ગાદી ઉપર એનો દીકરો યુવાન કર્ણદેવ સોલંકી ગાદી ઉપર આવે છે. કર્ણદેવ સોલંકી પોતાના પિતાની વિરુદ્ધમાં ગયેલા નાના મોટા જેટલા પણ સરદારો હતા કે જે પાટણને ખંડણી ભરતા બંધ થઈ ગયા હતા એને પાછા લાવવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો. અને કહેવાય છે કે કર્ણદેવ સોલંકીએ એ વખતે નક્કી કર્યું હતું કે હું નવસાગરિકા એટલે કે નવસારી વિજય મેળવીશ અને લાટ કબજે કરીશ. લાટ જીતવું હોય, અજીત વિક્રમ ત્રિવિક્રમ આ બંનેને હરાવવા હોય તો આશાપલ્લી વચ્ચે આવે. અને કહેવાય છે કે આશાપલ્લીના શાસક આશા ભીલને કીધું કર્ણદેવ સોલંકીના સૈનિકોએ કે શું તમને અમારા પાટણના નાથ કર્ણદેવનું આધિપત્ય સ્વીકાર્ય છે? ત્યારે આશા ભીલે કીધું કે નહીં, અમે પરમારોને ખંડણી ભરીએ છીએ, પરમારો અમારું રક્ષણ કરશે, અમને પાટણ સાથે કોઈ સંબંધ રાખવો નથી. કારણ કે ભીમદેવ જ્યારે જરૂર હતી ત્યારે ભાગી ગયો હતો. કર્ણદેવ સોલંકી આ વાત સાંભળીને ગુસ્સે થાય છે, મોટી એક સેના લઈને જાય છે અને આશાપલ્લી ઉપર આક્રમણ કરે છે. કહેવાય છે કે આશા ભીલ છે આ યુદ્ધમાં હારે છે, એની હત્યા થાય છે અને આશાવલ નગરી છે એ એની દીકરી આશા પાસે આવી જાય છે. આખરે સમાધાન થાય છે અને કહેવાય છે કે આશાપલ્લી છે એ હવે પાટણ સોલંકીના રાજાની થઈ ગઈ. હવે એને ખંડણી ભરતી થઈ ગઈ. ધીરે ધીરે આગળ વધે છે. નવસાગરિકા વિજય, લાટ વિજય, કર્ણદેવ સોલંકી સિદ્ધરાજ જયસિંહના પિતા મિનળદેવીના પતિ આ યુદ્ધ જીતીને કહેવાય છે કે ત્રિલોક્ય મલ્લ અને ત્રિલોક્ય ગંડની ઉપાધિ ધારણ કરે છે. યાદ રાખજો, ત્રિલોક્ય મલ્લ એટલે કર્ણદેવ સોલંકી અને ત્રિભુવન ગંડ પૂછે તો એનો દીકરો સિદ્ધરાજ જયસિંહ. આવી રીતે કહેવાય છે કે આ નગરી જીતી અને અહીંયા આગળ એક નવું નગર બનાવે છે કર્ણદેવ સોલંકી. પોતાના નામ ઉપરથી ત્યાં એક નવું મોટું શહેર બનાવે છે જેથી કરીને કોઈ દિવસ લાટ ઉપરથી કોઈ આક્રમણ ન થાય, માળવાથી કોઈ આક્રમણ ન થાય. એટલે કર્ણાવતી નગરી છે એને બનાવે છે. કર્ણાવતી નગરીની સ્થાપના થાય છે કર્ણદેવ સોલંકીના સમયમાં. 10મી 11મી સદીનો આ સમય છે. એ સમયથી કહેવાય છે કે આપણને કર્ણાવતી, આશાપલ્લી આ બધાના પુરાવા મળે છે. મેં તમને કીધું એ પ્રમાણે આટલા બધા ઇતિહાસકારોએ તો વાત કરી, પણ વિદેશથી જે ઇતિહાસકાર આવ્યા હતા, ઈરાનથી આવ્યા હતા, બરોબર છે, એવા ઇતિહાસકાર અબુ રિહા ઉલ સલેમાન, એમણે પણ કહ્યું છે પોતાના પુસ્તકમાં કે આશાવલ નામે એક ગામ હતું કે જ્યાં આગળ સોલંકી રાજા કર્ણદેવે વિજય મેળવી અને કર્ણાવતીની સ્થાપના કરી. અને ત્યાર પછી કહેવાય છે કે શું ઘટના થાય છે હું કહું છું, ચિંતા ન કરો. વિડીયોને શેર કરી દેજો અથવા તો કોઈ બીજા મિત્રોને કહેજો કે વિડીયો જોવો હોય તો ટાર્ગેટ વિથ ભાવિક મારું એપ્લિકેશનમાં AMCમાં 0 to 100 ભાવિક શેર કરાવશે. હવે કહેવાય છે કે અહીંયા આગળ કર્ણાવતી છે એ નગરીમાં કર્ણદેવ સોલંકીએ પોતાના સુબાઓ મૂક્યા, રાજ્યપાલ મૂક્યા અને ત્યાંથી ટેક્સ આવતો હતો, કલેક્શન આવતું હતું, કર ભરાતો હતો. ધીરે ધીરે સોલંકીઓ છે, કર્ણદેવ સોલંકીનો દીકરો બધાને જ ખબર છે કે સિદ્ધરાજ જયસિંહ, સિદ્ધરાજ અપુત્ર મરણ પામે છે અને કુમારપાળના હાથમાં ગાદી જાય છે. કુમારપાળ અપુત્ર હોય છે, એના ભત્રીજાના હાથમાં ગાદી જાય છે અજયપાળ. ત્યાર પછી તમને ખબર અજયપાળની પત્નીને કેમ ભૂલાય દોસ્તો, એ નાયિકા દેવી કે જેના સમયમાં આબુ ગુજરાત ઉપર આક્રમણ થયું હતું મોહમ્મદ ગોરીનું અને એને ભગાડ્યો તો એવી આ નાયિકા, એવી આ વિરાંગના, એવી આ મર્દાનગીની. તો અજયપાળ છે એના ઘરે 2 દીકરા હતા. પહેલો હતો મૂળરાજ પહેલો કે જે આ યુદ્ધ પછી તરત જ આ યુદ્ધનું નામ યાદ દેવરાઈ દો દોસ્તો, ગદરાર ઘટ્ટા, કશાદરા, કદરશા, કયાદરા. આ યુદ્ધ છે એ 1178માં થયું હતું દોસ્તો, યાદ રાખજો. અને એ યુદ્ધ વખતે મૂળરાજ પહેલો નાયિકા દેવીનો બીજો એક દીકરો ભીમદેવ, બીજો પહેલો તો તમે ભણી ગયા, કર્ણદેવના પિતા ભીમદેવ. ભીમદેવના પિતા કોણ બધાને જ ખબર છે દોસ્તો. ભીમદેવના પિતા નાગરાજ, પણ એને ગાદી નહોતી જોતી, અને નાગરાજના પિતા ચામુંડરાજ, અને ચામુંડરાજના પિતા પૂછે ને તો મૂળરાજ સોલંકી, અને મૂળરાજ સોલંકીનું પૂછે ને તો આવડવું જ જોઈએ. ઈસવીસન 942માં પોતાના મામા સામતસિંહ છે એની હત્યા કરીને પાટણની ગાદી ઉપર વિજય મેળવ્યો હતો અને સોલંકી વંશ છે એનો પાયો નાખ્યો હતો. સોલંકીઓના મૂળ કોણે નાખ્યા તો મૂળરાજ સોલંકીએ. મૂળરાજ સોલંકીનો દીકરો ચામુંડરાજ, ચામુંડરાજના અલગ અલગ દીકરા હતા. એમાં એક દુર્લભરાજ હતો, એક વલ્લભરાજ હતો. એમાં વલ્લભરાજ પહેલા ગાદી ઉપર આવે છે, એનું મૃત્યુ થાય છે. દુર્લભરાજ ગાદી ઉપર આવે છે, એનું પણ મૃત્યુ થાય છે. પછી નાગરાજને ગાદી સોંપવાની વાત કરે છે. નાગરાજ કહે છે મારે ગાદી નથી જોતી, એટલે ભીમદેવના હાથે ગાદી જાય છે. અને પછીનો ઇતિહાસ મેં તમને કહી દીધો. ભીમદેવ બીજો
મૂળરાજનું મૃત્યુ થતાં જ નાની ઉંમરે મૂળરાજ મરી ગયો. બાળ મૂળરાજ કહેવાય છે. ભીમદેવ બીજો છે ગાદી ઉપર આવે છે. ભીમદેવને પછી એનો છેલ્લો દીકરો એનો ત્રિભુવન પાળ ગાદી ઉપર આવે છે. અને આ વખતે કહેવાય છે કે ગુજરાત ઉપર મુસ્લિમ આક્રમણો સખત રીતે શરૂ થઈ ગયા હતા. આ મુસ્લિમ આક્રમણો વખતે કહેવાય છે કે કુમારપાળના જે એક માસીના દીકરા એવા અર્ણોરાજ સોલંકીથી શરૂ થયેલા વ્યાઘ્ર ગામના વાઘેલાનો વંશ અર્ણોરાજ સોલંકીથી વ્યાઘ્ર વંશ શરૂ થાય છે. એની જ પેઢીમાં આગળ જતા કહેવાય છે કે વીર ધવલ અને પછી વિશળ દેવ સમગ્ર પાટણ અને ગુજરાત ઉપર પોતાનું નામ કરે છે. વિશળદેવ છે છેલ્લા રાજા સોલંકીઓના ત્રિભુવન પાળ, એની હત્યામાં સંડોવાયેલા હતા. અને વિશળદેવ વાઘેલા છે એ હવે ગુજરાતના એટલે કે પાટણના નવા રાજા બને છે. પાટણના નવા રાજા બને છે. વિશળદેવ વાઘેલા. અને હવે શું ઘટના થાય છે એ તમારે ફરીવાર જોવાની છે. દિલ્હીમાં અત્યારે શાસન ચાલી રહ્યું છે. દિલ્હી સલ્તનત શરૂ થઈ ગઈ છે. વિશળદેવ વાઘેલા પછી ધીરે ધીરે આગળ વાઘેલાઓના વંશમાં છેલ્લો શાસક આવે છે જેનું નામ છે, દોસ્તો બધાને જ ખબર હોવી જોઈએ, કે જેના કારણે થઈ અને વાઘેલા વંશનું પતન થયું, રાયકરણ વાઘેલા, જેને કર્ણદેવ વાઘેલા બીજો પણ કહેવામાં આવે છે. રાયકરણ વાઘેલા છે તેના દરબારમાં કહેવાય છે કે એક માધવ નામે મંત્રી હતો. માધવની પત્ની સાથે રાયકરણ વાઘેલાએ બળજબરીપૂર્વક સંબંધો બાંધવા કર્યું અને એના પરિણામે માધવની પત્ની છે એ સતી થઈ ગઈ, પોતાની જાતને સળગાવી અને એ ઉપર ચાલી ગઈ. આ વાતની ખબર માધવને પડે છે અને માધવ કહેવાય છે કે એ વખતે ખેડાથી પરત ફર્યો પાટણ, ત્યારે ખબર પડી, પાછો એ ખેડા આવે છે અને જાણે છે કે દિલ્હીનો એક સુલતાન છે, ખિલજી એની વંશની અટક છે અને નામ એનું અલાઉદ્દીન છે. યામિન ઉલ ખિલાફત સિકંદરે સાની અલી ગુરશાસ અલાઉદ્દીન ખિલજી દિલ્હીના સુલતાન છે. અને એ વખતે કહેવાય છે કે દિલ્હીના આ સુલતાને આસપાસના જેટલા પણ રજવાડાઓ હતા તેની ઉપર વિજય મેળવ્યો હતો. માધવે એવું કીધું કે હે સુલતાન, તમે આ બધા રજવાડાઓ જીતીને તમે મેળવી તો એવું શું લીધું? ખરું તમારે સોનું જોતું હોય, સોને કી ચીડિયા ખરેખર જોવી હોય તો વધારો મારા ગુજરાત. અને એવી રીતે અલાઉદ્દીન ખિલજીને તે ગુજરાત ઉપર ચડાઈ કરવા મોકલે છે. ગુજરાત ઉપર ચડાઈ કરવા મોકલે છે એટલે અલાઉદ્દીન ખિલજી પોતાના બે સુબા હતા, એકનું નામ ઉલુગ ખાન અને એકનું નામ નુસરત ખાન, બંનેને મોકલે છે. અને આખરે ઈસવીસન 1304માં પાટણની ગાદી ઉપરથી વાઘેલાઓનું શાસન ચાલ્યું જાય છે. અને અહીંયા આગળ અલાઉદ્દીન ખિલજી પોતાના એક સુબા, ગુજરાતનો પ્રથમ મુસ્લિમ સુબો જેનું નામ અલબ ખાન હતું, તેને મૂકે છે. અલબ ખાન અલાઉદ્દીન ખિલજીનો બનેવી હતો અને અલબ ખાન અલાઉદ્દીન ખિલજીનો સાળો પણ થતો હતો. અને આ એવો અલબ ખાન કે જે ગાદી ઉપર આવે છે, પરંતુ ત્યાં ષડયંત્રો થાય છે એવી માહિતી મલિક કાફુરે અલબ ખાનની અલાઉદ્દીનને આપી, એટલે અલાઉદ્દીને અલબ ખાનની હત્યા કરી નાખી. પછી ધીરે 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 પાટણમાં સુબાઓ બદલાતા રહ્યા. અને આ બાજુ અલાઉદ્દીનના મૃત્યુ પછી દિલ્હીની ગાદી ઉપર સુલતાનો બદલાતા રહ્યા. જેમ જેમ સુલતાન બદલાય એમ ગુજરાતમાં સુબાઓ બદલાતા હતા. અને એવા એક સમયે કે જ્યારે દિલ્હીની ઉપર ઈસવીસન 1398માં તૈમુર લંગનું આક્રમણ થયું. કોનું આક્રમણ થયું? ઈરાનના આક્રમણ અને આ મોંગલના આક્રમણને ભેગું ન કરતા. ઈરાનનું આક્રમણ નાદિર શાહનું 1739માં આવશે, એ અલગ છે. આપણે આગળ જ્યારે તમે ઇતિહાસ મારી પાસે ભણશો ત્યારે હું ભણાવીશ. નાદિર શાહ 1739 કોહિનૂરનો હીરો જે લઈ જાય છે, એ બહુ વાર છે હજી. આ તૈમુર લંગનું આક્રમણ છે ને આ બાબરની પેઢીમાં આગળ 5મા દાદા હતા એના, આ ઉઝબેકિસ્તાનના સમરકંદથી આવેલા તૈમુર લંગ છે. તૈમુર લંગ આવ્યો ત્યારે દિલ્હીની ગાદી ઉપર એ વખતે તુઘલક વંશના મુહમ્મદ શાહનું શાસન હતું. અને એ વખતે કહેવાય છે કે મુહમ્મદ શાહ છે એ ભાગીને એના એક સુબા જે ગુજરાતમાં પાટણમાં હતા, જેનું નામ હતું ઝફર ખાન, એના શરણે આવી જાય છે પાટણમાં. ઝફર ખાનના શરણે જ્યારે મુહમ્મદ શાહ તુઘલક આવે છે ત્યારે કહેવાય છે કે એની સાથે મુહમ્મદ શાહ તુઘલક સાથે
ઝફર ખાનનો દીકરો તાતાર ખાન પણ હતો. તાતાર ખાન દોસ્તો કે જે ઝફર ખાનનો દીકરો હતો, આ તાતાર ખાન બાળપણથી કહેવાય છે કે દિલ્હીમાં મોટો થયેલો. કારણ કે જ્યારે પણ સુબુપદ કોઈને સંભાળવું હોય, દિલ્હી વતી ગુજરાતનું સુબુપદ કે કોઈ પણ માળવાનું સુબુપદ, ત્યારે દિલ્હીના સુલતાનો એ સુબાના દીકરાઓને પોતાની પાસે રાખતા હતા, જેથી કરીને એ સુબાઓ સુલતાનની વિરુદ્ધ કોઈ દિવસ કોઈ ષડયંત્ર ન કરે. જો ષડયંત્ર કરે તો એમના દીકરાઓ એમની જાગીર તરીકે એમની પાસે હોય. એટલા માટે થઈ એને કહેવાય છે કે તાતાર ખાન છે એ નાનપણથી દિલ્હીમાં મોટો થયો હતો. તાતાર ખાન સમજી ગયો કે મોહમ્મદ શાહમાં કંઈ લેવાનું નથી, એ ભાગીને પાટણ આવ્યા છે. પાછળથી તાતાર ખાન પણ પોતે પાટણ આવી જાય છે અને પાટણ આવીને ઝફર ખાન એટલે કે એના પિતાને કહે છે કે પિતાજી તમે કોને શરણ આપી? તો કે મેં આપણા સુલતાનને શરણ આપી. તો કે આ કાયર, આ ભાગેડુને શરણ ના આપવાની હોય, આની હત્યા કરીને દિલ્હીની ગાદી લઈ લેવાની હોય. પરંતુ આ વાત ઝફર ખાનને પસંદ નથી આવતી અને એટલા માટે કહેવાય છે કે ઝફર ખાન તાતાર ખાનને ના પાડે છે કે આવું ના કર. આના પરિણામે તાતાર ખાન અને ઝફર ખાન એટલે કે બાપ દીકરા વચ્ચે પણ હવે વૈમનસ્ય વેર ઊભું થાય છે. અને એવા સંજોગોમાં કહેવાય છે કે તાતાર ખાનને અમુક સેનાપતિઓનો સાથ મળી જાય છે. તાતાર ખાન ઝફર ખાનને કેદ કરી લે છે. ઝફર ખાનને જ્યારે કેદ કરી લે છે ત્યારે મોહમ્મદ શાહ ભાગી જાય છે અને ખબર હતી કે જો આ પિતાને કેદ કરી શકતો હોય તો મારા શું હાલ કરી શકે. અને આના પરિણામ સ્વરૂપ ત્યાંથી મોહમ્મદ શાહ છે ભાગી જાય છે અને તાતાર ખાન પોતે પાટણનો તો હવે સૂબો બની જ ગયો, પરંતુ એ પોતાને દિલ્હીનો પણ સુલતાન જાહેર કરવા માટે નીકળી પડે છે પાટણના રસ્તેથી. એ પહેલાં એવું કહે છે કે આજથી અમે દિલ્હીનું શાસન ફગાવીએ છીએ અને ગુજરાતમાં અમારી સ્વતંત્ર મુઝફ્ફરી સલ્તનત શરૂ કરીએ છીએ. તો પહેલી વખત ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતની જાહેરાત કરવાવાળો વ્યક્તિ હતો ઝફર ખાનનો દીકરો તાતાર ખાન. તાતાર ખાન દિલ્હી જવા નીકળે છે ત્યારે કહેવાય છે કે ઝફર ખાનના જ એક ભાઈ ઝફર ખાનને કેદમાંથી મુક્ત કરે છે. ત્યારે ઝફર ખાન હુકમ કરે છે કે તાતારને દિલ્હી ન પહોંચવા દેશો, નહીતર કંઈક થઈ જશે. અને આવું સમજી અને ઝફરના ભાઈએ તાતાર ખાનને માળવાની નજીક પકડી અને કહેવાય છે કે તેની હત્યા કરી નાખે છે. અને તાતાર ખાન છે એની હત્યા થઈ જાય છે. એટલે ફરી એક વખત પાછો પાટણનો સૂબો ઝફર ખાન બની જાય છે. ઝફર ખાન સૂબો બની જાય છે ત્યારે તાતારનો એક દીકરો જેનું નામ નાસિરુદ્દીન અહેમદ હતું, એવો અહમદ શાહ પહેલો, એ એકદમ નાની વયનો હોય છે. ઝફર ખાન પાટણના સૂબામાંથી હવે સુલતાન બની જાય છે. જે કામ એના દીકરા તાતાર ખાને કર્યું હતું એ જ કામ હવે ઝફર ખાન કરે છે. કારણ કે મોહમ્મદ શાહ છે દિલ્હીને જીતવામાં અસફળ રહે છે અને દિલ્હીની ગાદી ઉપર સૈયદોનું શાસન આવી જાય છે. તૈમુર લંગ દિલ્હીને જીત્યા પછી બે સૈયદ ભાઈઓ છે એને દિલ્હી સોંપી દે છે. એટલે આમ પણ હવે ઝફર ખાનના સુલતાન સૈયદો નહોતા, તુગલકો હતા. તુગલકો તો દિલ્હીની ગાદી જ ઉપર નથી. એટલા માટે એણે પોતાના દીકરા તાતાર ખાનની જેમ પોતે પણ ઝફર ખાને ગુજરાતના સ્વતંત્ર સુલતાનનું પદ ધારણ કર્યું. એનું નામ હતું દોસ્તો મુઝફ્ફર શાહ. અને આ જ પેઢીમાં આગળ જતાં ઘણા બધા મુઝફ્ફર શાહ થાય છે, 3 જેટલા. એટલે આ વ્યક્તિ ઝફર ખાન કે જે પહેલો મુઝફ્ફર, એને મુઝફ્ફર શાહ પહેલો કહેવાય છે અને મુઝફ્ફર શાહી વંશનો અથવા તો મુઝફ્ફરીદ વંશનો આ સ્થાપક ગણાય છે. પરીક્ષામાં એવું પૂછે કે સૌપ્રથમ વખત ગુજરાતને સ્વતંત્ર સલ્તનત જાહેર કરનાર વ્યક્તિનું નામ આપો, તો જવાબમાં આવશે દોસ્તો તાતાર ખાન. પરંતુ યાદ રાખજો, એવું પૂછવામાં આવે કે મુઝફ્ફરી વંશનો પાયો કોણે નાખ્યો, તો યાદ રાખજો ઝફર ખાન આવશે. કારણ કે પિતાથી જ વંશ હોય, દીકરાથી ના હોય. હવે ગુજરાતનું શાસન સંપૂર્ણ ઝફર ખાનના હાથમાં આવે છે. ઝફર ખાન અહેમદ શાહને મોટો કરે છે, એને તાલીમ આપે છે, એને સુલતાનના દરેક લક્ષણો સમજાવે છે. અને આમ પણ ઝફર ખાનનો દીકરો તાતાર ખાન તો મૃત્યુ પામ્યો હતો, એટલે પાટણની ગાદીનો વારસદાર પણ અહેમદ શાહ જ હતો. અહેમદ શાહ રોજનો નિત્યક્રમ, રોજ રાત્રે દાદાની સાથે, અબ્બુ જાન સાથે સુવા જાય પહેલાં એમના પગ દબાવે, સારી સારી વાતો કરે. આવું રોજનો નિત્યક્રમ ચાલુ હતો. એક વખતે એક વકીલ દ્વારા, વકીલ શબ્દ દોસ્તો યાદ રાખજો, ફારસી વર્ડ છે, એમાંથી ઉતરી આવ્યો છે અને મુસ્લિમ યુગ દરમિયાન આવેલો શબ્દ છે વકીલ, જેને આપણે લોયર કહીએ છીએ. આ વકીલ જે છે એક હતો, એણે અહેમદ શાહને પૂછ્યું કે અહેમદ, तुम्हें पता है कि तुम्हारे पिता की, तुम्हारे अब्बू की कत्ल किसने की है? अहमद शाह के वो तो दिल्ली में सैयदों के विरुद्ध, तैमूर लंग के विरुद्ध लड़ने गए थे, वहाँ पर शहीद हो गए. ત્યારે પેલા વકીલે કીધું કે वो गलत बात है,
वो इतिहास तुम्हें जो सुनाया गया है वो गलत है। सही में तुम्हारे दद्दू जान मुजफ्फर शाह जफर खान ने ही तुम्हारे अब्बू जान की कत्ल करवाई थी। आ बात सांभळता ज अहमद शाह छे तेने पोताना दादा प्रत्ये दुश्मनावटનું ઝેરનું બીજ રોપાઈ જાય છે અને એક રાત્રે રોજની જેમ દાદાના પગ દબાવતો દબાવતો એમને કહે છે કે દદ્દુજાન દૂધ નહીં પીયા હે દૂધ પી લો, અને એ દૂધમાં ઝહેર નાખી દે છે ને એવી રીતે ઝફર ખાન છે એની હત્યામાં અહેમદ શાહ પહેલાંનું નામ આવે છે। મિરાત એ સિકંદરી જે પુસ્તક છે જેના ઉપરથી આપણે મુઝફ્ફરી વંશનો સ્વતંત્ર સલ્તનતનો ઇતિહાસ ભણીએ છીએ એમાં લખ્યું છે કે અહેમદ શાહે જ પોતાના દાદા કે જેણે એને મોટો કર્યો એની હત્યા કરી હતી। હવે દોસ્તો ઝફર ખાન સુલતાન હતો, એની હત્યા થાય તો ઝફર ખાનના જે અંગરક્ષકો હોય એ અહેમદ શાહની વિરુદ્ધ જશે, મંત્રીઓ પણ વિરુદ્ધ જશે, કાઝી વઝીર સબ લોગ અહેમદ શાહ કે વિરુદ્ધ જાયંગે। એટલે અહેમદ શાહ છે એ ગાદી તો પાટણની હાંસલ કરી રહી છે પોતાના કાકાઓ સાથે લડીને, પરંતુ વિચારી લે છે કે હવે પાટણ ન રહેવાય, હવે ગાદી બદલવી પડે, અને એવા વિચારથી એ પોતાના એક ગુરુ શેખ અહમદ ખટુ ગંજ બક્ષ, શેખ અહમદ ખટુ ગંજ બક્ષ છે એના કહેવાથી એક વખતે સરખેજ આવતો હોય છે। સરખેજ જ્યારે આવતો હોય છે ત્યારે કહેવાય છે કે પોતાના ગુરુ અને પોતે અહેમદ શાહ બંને નીકળે છે ઘોડા ઉપર ફરવા માટે સાબરમતીના પૂર્વ કિનારા તરફ, અને સાબરમતી નદીના પૂર્વ કિનારા તરફ એક દ્રશ્ય જોવે છે કે કૂતરાઓ અને સસલાની લડાઈ થતી હોય છે અને એમાં સસલાઓ જીતી જાય છે, અને શેખ અહમદ ખટુ ગંજ બક્ષે કીધું कि अहमद यही वो जगह है जहाँ पर तुम्हें तुम्हारी नई राजधानी बसानी चाहिए, तुम्हें तुम्हारा नया शहर बसाना चाहिए। और उसी हिसाब से दोस्तों एक बात इतिहास में लिखी गई है, जब कुत्ते पे सस्सा आया, जब कुत्ते पे सस्सा आया तब जाके बादशाह ने शहर बसाया, वही शहर अहमदाबाद। तो अमदावादની સ્થાપના દોસ્તો આ વિચારથી થઈ હતી કે એક કૂતરાને સાબરમતીના પૂર્વ કિનારા તરફ એક સસલું ભગાડી જાય છે, આવી વીર જમીન ઉપર સાબરમતીના પૂર્વ કિનારા તરફ પોતાના ગુરુ શેખ અહમદ ખટુ ગંજ બક્ષના કહેવા મુજબ તેણે એક શહેર વસાવ્યું પોતાના નામ ઉપરથી, અહેમદાબાદ। કહેવાય છે કે ત્યાર પછી એણે નક્કી કર્યું કે 4 એવા લોકો, એવા બંદા કે જેમણે આજ સુધી પોતાની નમાઝ છોડી નથી, એવા 4 અહેમદો છે, એના દ્વારા કહેવાય છે કે 4 અલગ અલગ ખૂણાએ એમણે ઈંટ મૂકી અને 12 જેટલા બાવાઓને બોલાવ્યા હતા, અને એના પરિણામ સ્વરૂપ અમદાવાદ છે એનો પાયો નખાયો। અને કહેવાય છે કે આ જ્યારે શહેરની શરૂઆત બનવાની થઈ રહી હતી ત્યારે માણેકનાથ કરીને એક હિન્દુ સાધુ હતા, એમણે ઘણી બધી મદદ કરી હતી। તો પહેલું જે ઈંટ હોય ત્યાં મૂકવામાં આવ્યો, પહેલો બુર્જ ત્યાં ચણવામાં આવ્યો, જેને માણેક બુર્જ કહેવાય છે, અને આવી રીતે અમદાવાદ નગરની શરૂઆત થઈ ગઈ। દોસ્તો સૌથી પહેલી ઈંટ મુકાય એ દિવસ છે 26 ફેબ્રુઆરી, આજના ગ્રેગેરિયન કેલેન્ડર પ્રમાણે જોઈએ તો 26 ફેબ્રુઆરી 1411, 1411। અને યાદ રાખજો આ જ આંકડો કદાચ 1114 થઈ જાય તો સિદ્ધરાજ જયસિંહ જે છે બરાબર, એણે સોરઠ વિજય કર્યો હતો 1114માં, જુનાગઢ જીત્યું હતું। આ જ આંકડો અહીંયા બદલાય છે 1411, ત્યારે અમદાવાદ છે એની સ્થાપના અહેમદ શાહે કરી હતી। ત્યાર પછી કહેવાય છે કે 3જી તારીખે પાટણથી 3જી માર્ચ પાટણથી ભદ્રનો જે કિલ્લો ત્યાં હતો એના પથ્થરો લઈને અહીંયા આગળ રાજધાની ચોપડાઓ ફેરવવામાં આવે છે। એટલે કહેવાય છે કે 4મી તારીખ માર્ચે, 3જીએ બધો સામાન ફેરવ્યો, 4મી માર્ચના દિવસે 1411માં અમદાવાદને મુઝફ્ફરી વંશની રાજધાની ઘોષિત કરવામાં આવે છે। તો દોસ્તો આવી રીતે અમદાવાદના પૂર્વ કિનારા તરફ શેખ અહમદ ખટુ ગંજ બક્ષના કહેવાથી અહેમદ શાહ એટલે કે તાતાર ખાનના દીકરાએ અમદાવાદ શહેરની સ્થાપના કરી। આ આપણે અમદાવાદ શહેરનો ઇતિહાસ જોયો કે કઈ રીતે અમદાવાદ બન્યું, કઈ રીતે એની નિર્માણ થયું। હજી અમદાવાદમાં આગળ શું થાય છે એ આપણે ધીરે ધીરે આગળ જોઈતા જઈશું। તો આવી રીતે આપણા અમદાવાદની સ્થાપના થઈ।
હવે દોસ્તો મેં તમને જે ભણાવ્યું છે એ બધું જ અહીંયા આગળ મેં તમારી માટે સરસ મજાની એક PDF બનાવી છે PPTમાંથી, એ તમને એપ્લિકેશનમાં મળી રહેશે. ખાસ તમે એટલું યાદ રાખજો દોસ્તો કે આપણું જે અમદાવાદ છે એ અમદાવાદની સ્થાપના છે એ 26 ફેબ્રુઆરી 1411 એટલે કે અમદાવાદનો બર્થડે પરીક્ષામાં પૂછાય તો મૂંઝાઈ ન જતા. તમને કોઈનો બર્થડે યાદ હોય કે ન હોય, અમદાવાદનો બર્થડે છે 26 ફેબ્રુઆરી 1411, બરોબર છે. અને એવું પૂછે કે ભાઈ રાજધાની તરીકે અમદાવાદ ક્યારે થઈ, તો તમને ખબર હોવી જોઈએ. ઓપ્શનમાં 3 માર્ચ કા 4 માર્ચ હશે. ખરેખર 3 માર્ચે અહીંયા આગળ બધું ફેરવ્યું હતું દસ્તાવેજોને, પણ 4 માર્ચથી અમદાવાદ આપણી ગુજરાતની રાજધાની બની. દોસ્તો 1970 સુધી ગુજરાતની રાજધાની તરીકે આપણા અમદાવાદ છે એણે સ્થાન ભોગ્યું છે. 1970 સુધી એટલે કે સદીઓ સુધી અમદાવાદ છે એ રાજધાની હતી. એટલે જ આજે સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે વિકસતું અથવા તો વિકસિત કહી શકાય એવું અમદાવાદ શહેર છે. તમને એ પણ ખબર હોવી જોઈએ કે અમદાવાદની પરિસ્થિતિ ક્યારે રાજધાનીમાં કોણે એના ઉપર કામ કર્યું. હવે આ આપણી પુસ્તક છે ગુજરાતનો ઇતિહાસ, જે હવે બદલાઈ જશે. નવું પુસ્તક મુજબ ભારત અને ગુજરાતનો સંયુક્ત ઇતિહાસ એવું નવું પુસ્તક હું જે રિલીઝ કરું છું થોડા દિવસોમાં, એમાં આ બધી જ માહિતી તમને સરસ મજાની આપણે જે ભણ્યા છીએ કે ભાઈ 4 અહેમદ કે જે કોઈ દિવસ પોતે નમાઝ નહોતા છોડતા જુમ્માની શુક્રવારની, એવા સુલતાન અહેમદ શાહ પોતે, એમના ગુરુજી શેખ અહમદ ખટુ ગંજબક્ષ, એમનો એક પાટણનો કાઝી હતો કાઝી અહેમદ, જે એમના સપોર્ટમાં હતો, એમના કાકાઓની વિરુદ્ધમાં, બરોબર છે. મલિક અહેમદ સાહેબ એક ઉલેમા હતા. આ 4 અહેમદોએ અલગ અલગ જગ્યાએ 4 ખૂણામાં ઈંટ નાખી હતી અને અમદાવાદની સ્થાપના કરી હતી. પાછું રિવિઝન કરાવું, કઈ તારીખે, તો કે 26 ફેબ્રુઆરી 1411માં. આ 4 સિવાય દિલ્હીના સંત નિઝામુદ્દીન ઓલિયા ત્યાંથી 12 શિષ્યો છે એમને મોકલે છે, અને નિઝામુદ્દીન ઓલિયાના 12 શિષ્યો છે એ પણ આમાં ભાગ લેવા આવ્યા હતા, બરોબર. ભદ્રના દરવાજાની હાલની તસવીર છે, તમે જઈ અને ભદ્રમાં જોઈ શકો છો. અમદાવાદના નિર્માણનો આરંભ 4 પવિત્ર અહેમદો દ્વારા થયો હતો. એને આપણે રાજગઢ કહીએ છીએ અથવા તો ભદ્રનો કિલ્લો. અને હજી એક નામ પરીક્ષામાં પૂછાઈ ગયું છે એક વખત કે અરકનો કિલ્લો એટલે નીચેનામાંથી કયા શહેરનો પ્રથમ કિલ્લો, તો અરક ઉપરથી અમદાવાદ યાદ રહેશે. ભદ્રના કિલ્લાને એ વખતે 8 દરવાજા હતા. કેટલા દરવાજા હતા? 8 દરવાજા હતા ભદ્રના કિલ્લાને, બરોબર છે. તેમાંથી પૂર્વ બાજુનો મુખ્ય દરવાજો છે એ પિરાન પીરનો દરવાજો કહેવાતો, જે વર્તમાન સમયમાં ભદ્રના દરવાજા તરીકે ઓળખાય છે, બરોબર. 3 દરવાજા સુધીનો વિસ્તાર મેદાને શાહ તરીકે ઓળખાતો હતો. એટલે કે આ જે દરવાજો છે ભદ્રનો જે કિલ્લો છે એનો દરવાજો, તે 3 દરવાજા. એટલે મેં તમને જે વિડીયોમાં શરૂઆતમાં બતાવ્યા હતા, એ તમે કોઈ અમદાવાદ આવો તો મહેરબાની કરીને એક વખત ભદ્ર જઈ આવજો. તમને જૂનું અમદાવાદ ને અહેમદ શાહનું અમદાવાદ દેખાશે દોસ્તો. હવે દરવાજા ઉપરથી વાત કાંઈ મારે તમને કાંઈ બીજે ન લઈ જવાના હોય. જ્યારે પણ કંઈક નોલેજની વાત આવે ત્યારે તાત્કાલિક નોલેજ આપે એ તમારો ગુરુ, બાકી બધા PPT રીડર. હું તમને દરવાજાની વાત આવી એટલે અત્યારે જ સમજાવી દઉં છું. ભૂરાવ, બરોબર. જો પહેલાં તો મને થોડી જગ્યા જોશે. હા, અહીંયા જગ્યા મળી ગઈ. હા, ચલો અહીંયા મળી ગઈ મને જગ્યા. જો એવું પૂછે કે ભદ્રના કિલ્લાના દરવાજા કેટલા હતા, તો ભદ્રના દરવાજા કુલ 8 હતા. તમને એવું પૂછે કે મહમ્મદ બેગડો જે છે એણે અમદાવાદ ફરતે એક સરસ મજાનો નગરકોટ બનાવ્યો હતો આવી રીતે, અને એમાં જે એણે આ દરવાજા મુકાવ્યા હતા કોટમાં, બરોબર છે, એ કેટલા હતા, તો કે 12 હતા. પણ તમને એવું પૂછે દોસ્તો, મારા વાલા મિત્રો યારો, કે કુલ અમદાવાદ શહેરમાં કેટલા દરવાજા આજ સુધી મુઝફ્ફરી વંશ દરમિયાન બન્યા હતા, તો આ 12 ને ઊંધા કરી દો તો 21. આ તમારો જવાબ. આ દરવાજાની વાત થઈ. ભાવિક સર તમને એક સ્ટેપ આગળ લઈ જાય. અમદાવાદમાં સાબરમતી નદીની ઉપર પુલ કેટલા, તો 11 આંકડો યાદ રાખજો. 15 માંથી 15 આવે કે નહીં, બાકી 13 14 તો પોગાડીને રહું, બરોબર છે. ચાલો, હવે આ આપણે વાત થઈ ગઈ અમદાવાદના દરવાજાઓની. ભવિષ્યમાં પાછી કરીશું આપણે. તો આ બધું મેં તમારી માટે સરસ મજાનું લખ્યું છે, મસ્તથી તમે વાંચજો. જબ કુત્તે પે સસ્સા આયા તબ જાકે બાદશાહને શહેર બસાવ્યા અમદાવાદ. અને આ બધી સ્ટોરી અરકના કિલ્લાની, ભાઈ ભદ્રના કિલ્લાની.
થોડુંક ડિટેલમાં વાંચવું હોય તો વાંચી લઈએ, પુસ્તકમાં લખ્યું જ છે આપણી. અમદાવાદના નિર્માણનો આરંભ પવિત્ર 4 અહેમદોથી થયો હતો. પિરાન પીરનો દરવાજો અને ત્યાર પછી ભદ્રની આસપાસનો વિસ્તાર મેદાને શાહ તરીકે ઓળખાતો. આ કોટ રાજગઢની દિવાલના પાયામાં પહેલી ઈંટ દક્ષિણ પશ્ચિમ ખૂણામાં મુકાઈ હતી. કઈ? દક્ષિણ પશ્ચિમ. તો જો દોસ્તો 10 દિશાઓ છે, એક ઉપર એક નીચે અને બાકીની 8. આ ઉત્તર, આ દક્ષિણ, બરોબર. જમણી બાજુથી સૂર્ય ઉગે એવું યાદ રાખવાનું. આ પૂર્વ અને આ પશ્ચિમ, એટલે આ જે છે ને એ દક્ષિણ પશ્ચિમ થયું, જેને આપણે નૈઋત્ય કહીએ છીએ. તો પહેલી ઈંટ નૈઋત્યમાં મુકાણી હતી. સામેની બાજુ ઈશાન રાજ્ય, નૈઋત્યની સામેની બાજુ. અહીંયા આગળ પાકિસ્તાન છે, વાયવ્ય, વાયડો દેશ પાકિસ્તાન, યાદ રાખજો વાયવ્ય. અને અહીંયા આગળ અગ્નિ એશિયાના દેશો છે, તો યાદ રાખજો અગ્નિ. આમાં શ્રીલંકા આપણી અગ્નિ દિશામાં આવ્યો ને. આ અગ્નિ કોણે કરી હતી? હનુમાનજીએ. ભૂલાય નહીં, શ્રીલંકામાં હનુમાનજીએ અગ્નિ પૂંછડીથી ફેલાઈ હતી ને, ધૂમ મચાવી હતી. તો અગ્નિ દિશામાં છે શ્રીલંકા. વાયડો દેશ પાકિસ્તાન વાયવ્યમાં છે. અહીંયા ઈશાન રાજ્ય, બરોબર છે. બધું યાદ રહેશે તમને. મારી પાસે ભણશો ને તો બધું ભણવાનું સહેલું લાગશે હો. ચલો, દક્ષિણ પશ્ચિમ નૈઋત્ય ખૂણામાં મુકાય ને ત્યાં માણેક બુર્જ બન્યો. કારણ કે એ વખતે સંત એક માણેકનાથ હતા, જેમની જે હિન્દુ હોવા છતાં એમણે જે સુલતાન છે અહેમદ શાહ એમની ખૂબ મદદ કરી હતી, બરાબર છે. એમની યાદગીરીમાં ત્યાં માણેકનો બુરજ બનાવ્યો છે. ચલો, ડન. ઓકે. હિન્દુ લેખકો અમદાવાદને શ્રીનગર અને રાજનગર તરીકે પણ ઓળખાવે છે. તો પરીક્ષામાં પૂછાય કે હિન્દુ ઇતિહાસકાર મત મુજબ નીચેનામાંથી શ્રીનગર એટલે ગુજરાતનું કયું શહેર? તો દોસ્તો આપણું અમદાવાદ. રાજનગર, રાજગઢ કોની સાથે છે? અમદાવાદ સાથે. ભદ્રના કિલ્લાને રાજગઢ પણ કહેવાય છે, અરકનો કિલ્લો પણ કહેવાય છે. હજરત કુતુબે આલમ સાહેબ, હજરત એટલે જેણે હજ સુધી જઈ આવ્યા છે ને હજરત કહેવાય. હજરત કુતુબે આલમ સાહેબે અમદાવાદ માટે કહ્યું હતું કે અમદાવાદ સદા આબાદ. તો આપણને ખબર હોવી જોઈએ, પરીક્ષામાં પૂછાય ન પૂછાય, અમદાવાદ સદા આબાદ આ કોનો મત છે? તો કે હજરત કુતુબે આલમ. એટલે કે હંમેશા માટે અમદાવાદ સમૃદ્ધ રહેશે ને ખરેખર આજ સુધી એ સમૃદ્ધ છે. કવિ સિરાજીએ લખ્યું છે કે અમદાવાદની જમીન મહેનતની ધૂળથી પવિત્ર થયેલી હોવાથી આનંદકારી છે. ભાઈ અહીંયા લોકો વેપારીઓ છે, કામ કરવાવાળા છે, નવરા લોકો અમદાવાદ નથી. નવરા લોકો ક્યાં છે તમને વિચારશો તો ખબર પડી જશે. ફરિશ્તાના કથન પ્રમાણે અમદાવાદ ભારત અને વિશ્વનું સૌથી સુંદર શહેર છે. ફરિશ્તા લેખક થઈ ગયા, એમણે અમદાવાદને શ્રેષ્ઠ સૌથી સુંદર વિશ્વનું શહેર છે એ કીધું છે. ઓકે, ચલો. આ માણેકનાથ વિશેની માહિતી છે જે તમને ડિટેલમાં વાંચવી હોય તો તમે પુસ્તકમાં વાંચી શકો છો. બાબા માણેકનાથ નામ હતું. 15મી સદીમાં એક હિન્દુ સંત થઈ ગયા, અહેમદ શાહના સમકાલીન હતા, બરોબર છે. હવે સ્ટોરી કંઈક એવી છે કે એ સાબરમતીના કિનારે રહેતા હતા, જ્યાં આજે બુરજ છે. જ્યારે દિવસના સમયમાં કિલ્લાની દિવાલો ચણાતી, તેની સાથે સાથે તેઓ પણ દિવસ દરમિયાન સાથે સાથે સાદડી વળતા હતા. રાત્રે તેઓ સાદડીનું વણાટ ખોલી નાખતા, ત્યારે જાદુઈ રીતે કિલ્લાની દિવાલો પણ તૂટી પડતી, એવી એક માન્યતા છે. જ્યારે લોકોને આ વાતની જાણ થઈ ત્યારે તેની જાદુઈ શક્તિનો પરચો બતાવવા તેમને અહેમદ શાહ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું. શહેરના પ્રથમ ભાગને માણેક ચોકનું નામ તેમના નામે અપાયું, કારણ કે ખરેખર જ્યારે અહેમદ શાહ છે એમને મળ્યા ત્યારે કહેવાય છે કે એમને આ સત્ય લાગ્યું. અને બીજી લોકવાયકા એવી પણ છે ઇતિહાસમાં કે માણેકનાથ બાબા હતા, તેમણે જ્યારે કિલ્લો બનતો હતો ત્યારે તેમના શિષ્યોને અને હિન્દુ પ્રજાને કીધું હતું કે આ માણસ અહેમદ શાહ સારો છે, આપણા અમદાવાદ માટે સારું કામ કરશે, અહીંયા સુલતાન ખુદ આવે છે, આપણા માટે ગર્વની વાત કહેવાય, આપણે મદદ કરવી જોઈએ. એટલા માટે અહેમદ શાહે એમનું જે આ વાત છે એને માન સન્માન આપવા માટે માણેક બુરજ છે એ બનાવ્યું હતું. આજે માણેક બુરજ ક્યાં છે? તો કે આપણું એલિસ બ્રિજ છે, જ્યાં લકડીયો પુલ હતો, ગુજરાતનો પહેલો પુલ. એલિસ બ્રિજના પૂર્વ દિશામાં સ્થિત એક કિલ્લાના પ્રથમ બુર્જને માણેક બુરજ તરીકે ઓળખવામાં આવે છે. આ સંત ઉત્તર અને મધ્ય ભારતમાં આદરણીય છે. ખેડા જિલ્લાના ઠાસરા નજીક ભરતહારી પાસે પણ તેમનું એક સ્મારક છે, જ્યાં તેમને ઘોડા પર બેઠેલા બતાવવામાં આવે છે અને તેમને ગામના આશ્રયદાતા સંત માનવામાં આવે છે. આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લાના દાંતા નજીક લાટોલ ખાતે એક મંદિર છે, બરોબર. એમાં પણ એવું માનવામાં આવે છે કે માણેકનાથ ત્યાં ધ્યાન સમાધિ કરતા હતા. તો એક અમદાવાદમાં માણેક બુરજ, પછી ઠાસરા ખેડા જિલ્લામાં છે ઠાસરા, ત્યાં ભરતહારી, અને બનાસકાંઠામાં દાંતા નજીક લાટોલ ગામ છે, બરોબર, લોટોલ, ત્યાં આગળ માણેકનાથ બાબાના વંશજોએ વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે ત્યાં આગળ પ્રાર્થના વિધિ હમણાં જ કરી હતી. નાથ પરિવારના 12માં મહંત ઘનશ્યામનાથ
ચંદનનાથ અને તેમના પુત્ર વગેરે લોકો અહીં આગળ આવે છે અને ધ્વજ પણ ફરકાવે છે. આજે પણ તમે એ ધ્વજ છે એને જોઈ શકો છો. હિન્દુ મુસ્લિમનું સંગમ આ માણેકનાથનું બુરજ છે. આ ઉપરાંત અહેમદ શાહ છે, એમણે જે બાંધકામો કર્યા એમાં સૌથી પહેલો ભદ્રનો કિલ્લો, ત્યાર પછી 3 દરવાજા બંધાવ્યા જે આજે પણ છે, ભદ્રનો કિલ્લો પણ છે, અને સૌથી મોટી જામા મસ્જિદ, આ ત્રણેય આજે પણ છે. એટલા એ વખતે સરસ મજાના બનાવ્યા છે. માણેક ચોકમાં આવેલી મુહૂર્ત પોળ એ શહેરમાં સ્થપાયેલી પહેલી પોળ હતી, લોકો રહેવા આવતા. જેમ પહેલી કોઓપરેટિવ સોસાયટી પ્રીતમનગર હું શીખવાડીશ, સરદાર પટેલે બનાવી હતી, આપણા એમસીમાં જ આવશે. એવી જ રીતે પહેલી પોળ છે મુહૂર્ત પોળ છે. પછી તો બહુ બધી પોળો બની છે. પોળ એટલે જ્યાં આગળ લોકો રહેતા હતા એને પોળ કહેતા હતા. સુલતાન અહેમદ શાહે પોતાનો રોજો પોતે બનાવી નાખ્યો હતો જીવતા જીવત. જામા મસ્જિદની પૂર્વ તરફ બંધાયો હતો, જેને બાદશાહનો હજીરો કહેવાય છે. જામા મસ્જિદ છે ત્યાં આગળ જ છે બાદશાહનો હજીરો. કબરનું બાંધકામ તેમના પુત્ર મોહમ્મદ શાહ દ્વિતીય છે એમણે પૂરું કર્યું હતું. આ બાદશાહના હજીરામાં નીચે મુજબના વ્યક્તિઓની કબર આવેલી છે: સુલતાન અહેમદ શાહની, મોહમ્મદ શાહ એટલે અહેમદ શાહનો જે પુત્ર હતો એ, અને અહેમદ શાહનો એક બીજો પૌત્ર કુતુબુદ્દીન અહેમદ શાહ હતો એને. એટલે ત્રણેય છે, બરાબર. એમની ત્યાં આગળ કહેવાય છે કે મજાર આવેલી છે, કબ્ર આવેલી છે. રાણીનો હજીરો, બાદશાહના હજીરાની પૂર્વ તરફ એમની રાણી માટે જે હજીરો બનાવ્યો છે એ ત્યાં છે, બરાબર. અને એનું નિર્માણ છે સુલતાન પોતે જ કર્યું હતું, કારણ કે એમના પત્ની એ વખતે એમની પહેલાં મરી ગયા હતા. રાણીનો હજીરો જે મુગલાઈ બીબીનો મકબરો અથવા અહેમદ શાહની રાણીઓનો મકબરો તરીકે પણ જાણે છે. મુગલાઈ બીબીના મકબરો અથવા તો અહેમદ શાહની અથવા તો બાદશાહની રાણીના મકબરા તરીકે જાણીતો છે, બરાબર. માણેક ચોકમાં આવેલો છે. એના ફોટોઝ છે એ પણ મેં અહીં આગળ મૂકેલા છે, બરાબર. ડિટેલમાં કાંઈ એટલું બધું નહીં પૂછે, પહેલી કોની ખબર છે, બીજી કોની, તો એટલું બધું ડિટેલમાં જવાની આપણે કાંઈ જરૂર નથી, બરાબર. તો આ ઘટનાઓ અહેમદ શાહના સમયમાં થઈ. પછી તમને ખબર છે કે 1451ના સમયમાં એમનો પૌત્ર હોજ એ કુતુબ બનાવે છે. અને હોજે કુતુબ એટલે બીજું કાંઈ નહીં, આજનું કાંકરિયા. તો હું તમને એટલું ખાલી કહેવા માગું છું, કાંકરિયાની વિશેષ ડિટેલ છે, એના ઉપર આખો વિડીયો બનાવવાનો છું, તો મહેરબાની કરીને અત્યારે નહીં, પછી આપણે ભણીશું. બહુ ડિટેલમાં હું તમને સમજાવવાનો છું, કેમ કે અત્યારે ઇતિહાસમાં એને હું નહીં લો, કેમ કે કાંકરિયાને અલગથી હું સ્થાપત્યમાં ભણાવવાનો છું. ચલો, હવે આ વસ્તુ ક્લિયર કરો કે સૌથી પહેલાં અહીંયા આગળ મુઝફ્ફરી વંશનું શાસન રહ્યું. મુઝફ્ફરી વંશનું શાસન રહ્યું, યસ, બરાબર. આમ જોવા જાઓ તો 1411માં અમદાવાદ બન્યું, બરાબર. મુઝફ્ફરી વંશમાંનું શાસન હતું ને ત્યારે જ બન્યું. ત્યાર પછી અહીંયા આગળ અલગ અલગ શાસકોના નામ ડિટેલમાં બધાનું નથી જોવું, ખાલી એટલું કહી દઉં કે અહેમદ શાહે વસાવ્યું હતું. આપણે અમદાવાદની જ ચર્ચા કરીએ, આખા વંશની ને. અહેમદ શાહ પહેલો, બરાબર. પછી થોડા સમય માટેનો દીકરો મોહમ્મદ શાહ, ત્યાર પછી અહેમદ શાહ બીજો એટલે કે કુતુબુદ્દીન અહેમદ શાહ, જેણે કાંકરિયા બનાવ્યું. ત્યાર પછી આપણે અગત્યનો ગણી શકીએ મોહમ્મદ શાહ બીજો અથવા તો મોહમ્મદ બેગડો, જેણે 12 દરવાજા બનાવ્યા હતા. ત્યાર પછી અગત્યનો એક ગણી શકીએ આપણે બહાદુર શાહ. વચ્ચે સંત સુલતાન, પવિત્ર સુલતાન આવે છે મુઝફ્ફર શાહ બીજો, ખલીલ ખાન, પણ એની ચર્ચા નથી કરવી. બહાદુર શાહ. અને છેલ્લે મુઝફ્ફર શાહ ત્રીજો એટલે કે નન્નું, બરાબર. આ છેલ્લો હતો. તો બહાદુર શાહ જે છે એના ઉપર દિલ્હીથી આક્રમણ કરે છે હુમાયુ. અને હુમાયુ પહેલો વ્યક્તિ હતો કે જેણે અમદાવાદને જીત્યું હતું ગુજરાતમાં. 9 મહિના સુધી શાસન કરે છે. પછી હુમાયુ છે એની વિરુદ્ધમાં ષડયંત્ર ત્યાં ઉત્તર ભારતમાં થાય છે શેરશાહ સૂરી દ્વારા. એટલે શેરશાહ સૂરીને ભગાડવા માટે થઈ અને કહેવાય છે કે હુમાયુ દિલ્હી પરત ભાગી જાય છે. બહાદુર શાહ પાછો અમદાવાદ જીતી લે છે. બહાદુર શાહ પછી ધીરે ધીરે છેલ્લે મુઝફ્ફર શાહ ત્રીજો ગાદી ઉપર આવે છે. અને એ વખતે હુમાયુનો દીકરો બદરુદ્દીન જલાલુદ્દીન મોહમ્મદ અકબર એ 1572માં મુઝફ્ફર શાહ ત્રીજા ઉપર આક્રમણ કરે છે અને ગુજરાત વિજય કરે છે. એટલે અમદાવાદ ઉપર શાસન કાયદેસર રીતે 1572થી મુઝફ્ફરી વંશ પછી આવ્યું મુગલોનું. કોનું આવ્યું? બીજા નંબરે મુગલોનું. ક્યારે? તો કે 1572માં. ત્યાર પછી થોડા સમય મુગલોએ શાસન કર્યું. ધીરે ધીરે મરાઠાઓના હાથમાં શાસન ગયું અને છેલ્લે તમને બધાને જ ખબર છે કે બ્રિટિશરો એટલે કે અંગ્રેજોના હાથમાં શાસન ગયું.
અને આ એ જ બ્રિટિશરો છે કે જેમણે આપણું આ અમદાવાદ શહેર છે એમાં અમદાવાદ મ્યુનિસિપાલિટી છે એ બનાવી હતી. હજી એએમસી નથી લખ્યું, ખાલી એમ લખ્યું છે. તો મારે હવે તમને સ્થાપત્ય અને ઇતિહાસથી સીધા જ લઈ જવા છે એએમસીમાં, જે હવે આપણે ભણીએ છીએ. હું થોડું પાણી પી લઉં એટલે તરત જ આપણે એએમસી છે એની શરૂઆત કરીએ. ચાલો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ મહાનગર સેવા સદન, સરદાર પટેલ ભવન. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જો તમે એએમસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રિપરેશન કરો છો ત્યારે તમને ખબર હોવી જોઈએ કે આપણા એએમસીના બિલ્ડિંગનું નામ સરદાર પટેલ ઉપરથી સરદાર ભવન તરીકે રાખવામાં આવ્યું છે અને એની અંદર રહેલો જે કોન્ફરન્સ હોલ છે એનું નામ ગાંધી હોલ છે. આ નામકરણ કઈ રીતે થયું એની પણ ચર્ચા આગળ કરવી છે, પણ ખાસ યાદ રાખજો, જો તમે એએમસીની તૈયારી કરતા હોય તો તમને ખબર હોવી જોઈએ દોસ્તો કે આપણા આ જૂના બિલ્ડિંગ પછી બનેલા ત્યાં જે નવા બિલ્ડિંગ છે એનું એડ્રેસ છે દાણાપીઠ, ખમાસા, અમદાવાદ. અને એનો પિનકોડ નંબર દોસ્તો પરીક્ષામાં પૂછાઈ શકે છે. ભાવિક સર કંઈક વસ્તુ કહેતા હોય તો બીજા કરતાં હટકે હોય અને પરીક્ષા લક્ષી હોય, જેવું લખેલું ઇન્ટરનેટમાં મળે એ સીધું બતાવવાનું હોતું નથી. યાદ રાખજો 38001 એક નંબર અહીંથી આપણા ગુજરાતનો પિનકોડ શરૂ થાય છે 38001. આ છે આપણા અમદાવાદનું એએમસીનું બિલ્ડિંગ કે જે આજે ક્યાં આગળ છે તો કે દાણાપીઠ ખમાસા. જૂનું બિલ્ડિંગ મેં તમને દેખાડ્યું, એની જગ્યાએ બનેલું આ નવું બિલ્ડિંગ છે એને પણ તમે જોઈ લો. તમને પરીક્ષામાં એડ્રેસ પૂછાય તો પણ ખબર હોવી જોઈએ કે દાણાપીઠ ખમાસા, પિનકોડ નંબર 38001, એટલે કે 38થી અમદાવાદના પિનકોડ શરૂ થાય છે. એવો પ્રશ્ન પૂછાઈ જાય તો ભાવિક સરને યાદ કરજો. ને જો આ વિડીયો ગમી જાય, પરીક્ષાલક્ષી લાગી જાય તો તમારા મિત્ર કે મિત્રાણીને શેર કરી દેજો. અધરવાઇઝ આપણી એપ્લિકેશન ટાર્ગેટ વિથ ભાવિક મારું ડાઉનલોડ કરાવજો. એએમસીમાં પાસ થવું હોય તો ઇન્ટરનેટમાં મળતી દરેક માહિતી ઇમ્પોર્ટન્ટ નથી. યુ આર ગોઈંગ ટુ વર્ક એઝ અ ક્લર્ક, તો તમને ખબર હોવી જોઈએ કે એએમસીમાં કેવા પ્રશ્નો પૂછાશે. તમારે એક કર્મચારી તરીકે કામ કરવાનું છે. બધો જ ડેટા જેટલો મળ્યો એ કાંઈ પીપીટીઓમાં મારે વાંચી ન જવાનો એમ લીટીયું કરીને જેમ આજકાલ ચાલી રહ્યું છે. તમને હું યાદ રાખતા શીખવાડીશ. પરીક્ષાલક્ષી શું છે એ કહીશ અને તમે પરીક્ષામાં લખી પણ શકો એ હું તમને ખાતરી આપું છું. એવી રીતે ભણાવીશ. તો આપણે આજે ભણવો જોઈએ અમદાવાદનો ઇતિહાસ તો આપણે ભણી ચૂક્યા છીએ. આજે ભણવો જોઈએ એએમસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઇતિહાસ. સૌથી પહેલાં હું દોસ્તો એ કહી દઉં કે ભાઈ તમારે ગુજરાતી પણ છે, એવું ન કરતા કે ખાલી અમદાવાદ ઓલું પોલીસમાં કેમ કાયદાના વિડીયો નકરા જોવે એવું નથી કરવાનું. આપણે યાદ રાખજો કે સિલેબસના દરેક વિષયો છે એમાંથી મહત્ત્વના દરેક માર્ક્સ લેવાના છે. તો ગુજરાતી પણ છે તો પરીક્ષામાં આ જોડણી પૂછાશે, લખીને આવજો. મ્યુનિસિપાલિટી, આવું આપણા અમદાવાદ છે એની વેબસાઇટ ઉપર લખ્યું હતું. પાછળથી આપણા એક સાહિત્યકાર છે, બરાબર છે, એમણે ફરિયાદ કરી કે આવી રીતે ન ચાલે, તમે જોડણીનું અપમાન કરો છો. એ પછી એએમસીએ એક વખત આ જ જોડણી પરીક્ષામાં પૂછી લીધી. ખાસ યાદ રાખજો આ જોડણી ખોટી છે. તમારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જોડણી લખવું હોય તો યાદ રાખજો બધા જ રસ્વ આવશે સિવાય છેલ્લો, કેમ કે ભાવિક સરે જોડણીના નિયમમાં શીખવાડ્યું છે કે છેલ્લો ઈ છે મોટા ભાગે દીર્ઘ લેતો હોય. તો ઇંગ્લિશ વર્ડ છે એમાં મોટા ભાગે રસ્વ લેતું હોય છે. તો મ્યુનિસિપાલી, છેલ્લો ટી એક દીર્ઘ, બાકી બધા રસ્વ. પરીક્ષામાં આ આપણે યાદ રાખવાનું છે. તો અમદાવાદ મ્યુનિસિપાલિટીની આ જોડણી ઘણા લોકોએ બુકમાં પણ લખી છે. મહેરબાની કરીને બે હાથ જોડીને હું તમારું અહીંયા ધ્યાન દોરું છું. આ જોડણી સાચી છે. પરીક્ષા માટે અત્યારે જ કહું છું, બધી રસ્વ, આ પણ રસ્વ, છેલ્લું દીર્ઘ, બાકી બધું રસ્વ યાદ રહી જશે અને લાઈક પણ વિડીયોને આવી જશે એવો મને વિશ્વાસ છે. સૌથી પહેલાં તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઇતિહાસ, અમદાવાદ મહાનગરપાલિકા એવું ગુજરાતીમાં કહેવાય. અમદાવાદ મહાનગરપાલિકા
AMC. કઈ રીતે બની? તો દોસ્તો 19મી સદીની શરૂઆત બહુ બધા સાબરમતીમાં પૂર આવતા. આના કારણે થઈ અને અહેમદ શાહે બનાવેલો જોરદાર આ અમદાવાદનો કિલ્લો છે, બરાબર. એ પછી એમાં મોહમ્મદ બેગડો હોય, પાછળથી મરાઠાઓ હોય, બ્રિટિશરો હોય, બધાએ આ કિલ્લામાં જે કંઈ નવું બનાવ્યું હતું એ કિલ્લામાં વારંવાર પૂર આવવાથી એ કિલ્લો જે છે એ ક્ષતિગ્રસ્ત થઈ ગયો અને અમદાવાદની જે સુંદરતા હતી એ પડી ભાંગી. એ વખતે હું જ્યારે ચર્ચા કરી રહ્યો છું ત્યારે અહીંયા આગળ અંગ્રેજોનું શાસન હતું, બ્રિટિશ શાસન હતું. અને એ વખતે અંગ્રેજો છે એ એક ડિસ્ટ્રિક્ટમાં કલેક્ટરની નિમણૂક કરતા, ને એ વખતે કહેવાય છે કે 1831માં કલેક્ટર તરીકે અહીંયા આગળ એક બોડલ કરીને એક વ્યક્તિ કલેક્ટર હતા. આ બોડલ સાહેબ છે એમણે આ કિલ્લાની એટલે કે આપણા અમદાવાદની ચિંતા કરી અને બધા વ્યાપારીઓ હતા એ વેપારીઓને કીધું કે ભાઈ ચલો આપણે આપણા અમદાવાદને આ પૂરમાં જેટલું નુકસાન આવ્યું છે એને સારું કરવા માટે થઈ અને એક કમિટી બનાવીએ. તો કે કઈ કમિટી? તો કે આપણી આ જે અમદાવાદની જે દિવાલ છે એના દરવાજાઓ છે, બરાબર. તો કિલ્લો હોય તો વોલ તો હોય ને, તો કે આપણી જે ટાઉન વોલ કમિટીની નિમણૂક કરીએ. તો કે કાંઈ વાંધો નહીં. ટાઉન વોલ કમિટીની નિમણૂક કરી અને આ કમિટીમાં નક્કી કરવામાં આવ્યું કે વેપારીઓ પાસેથી 1% ટેક્સ લેવામાં આવશે. ટેક્સ લીધો, લાખો રૂપિયાનું દાન એ વખતે આવ્યું અને પછી કહેવાય છે કે ક્ષતિગ્રસ્ત થયેલા આ અમદાવાદના કિલ્લાને એમણે સમારકામ કરાવ્યું. પહેલી વખત અમદાવાદના લોકોએ ભાગ લીધો 1831માં કે ચલો આપણા શહેર માટે આપણે પણ કંઈક આપવું જોઈએ. ધીરે ધીરે અમદાવાદનો વિકાસ થતો ગયો એક મોટા શહેર તરીકે બ્રિટિશ સમયમાં. અને કહેવાય છે કે અંગ્રેજોએ ભારતમાં બંગાળ બાજુ એક પ્રેસિડેન્સી એટલે કે કલકત્તા પ્રેસિડેન્સી, બેંગોલ પ્રેસિડેન્સી, એ જ રીતે દક્ષિણ ભારતમાં ચેન્નાઈ પ્રેસિડેન્સી, મદ્રાસ પ્રેસિડેન્સી, અને એ જ રીતે આપણા મુંબઈમાં બોમ્બે પ્રેસિડેન્સી છે એની શરૂઆત કરેલી. પહેલેથી જ્યારથી અંગ્રેજો આવ્યા ત્યારે આ 3 જગ્યાએથી એ લોકો શાસન કરતા હતા. બોમ્બે પ્રેસિડેન્સીની અંદર આપણું અમદાવાદ આવતું હતું. અમદાવાદ એક શહેર તરીકે જ્યારે વિકાસ પામ્યું ત્યારે કહેવાય છે કે સ્થાનિક સ્વરાજ્ય અંતર્ગત લોકલ ગવર્મેન્ટની બોડી બનાવવા માટે થઈ અને 1873માં અમદાવાદ છે ત્યાં આગળ કહેવાય છે કે અહેમદાબાદ મ્યુનિસિપાલિટી છે એની નિમણૂક થઈ. મ્યુનિસિપાલિટી એટલે હજી તો અમદાવાદ નગરપાલિકા બની છે અને લોકલ ગવર્મેન્ટ મુજબ બોમ્બે પ્રેસિડેન્સી થોડું ફંડ એમને આપશે, બાકીનું ફંડ ત્યાંના વેપારીઓ પાસેથી ટેક્સ તરીકે ઉઘરાવવામાં આવશે અને બ્રિટિશ સરકાર દ્વારા કલેક્ટરો જ એ શહેરોનું શાસન કરશે. મ્યુનિસિપાલિટી બની ગઈ. હવે અંગ્રેજો જે યુરોપમાં પરિસ્થિતિ હતી, યુરોપમાં જે વ્યવસ્થા હતી એ જ અહીંયા લાવવા માંગતા હતા. યુરોપમાં અને એના ખાસ કરીને એના બ્રિટન, યુકેમાં જે કોઈ શહેર, દાખલા તરીકે લંડન છે, તો ત્યાંની જે બોડી બનતી હતી મ્યુનિસિપાલિટીની, તો એની ઉપરી અધિકારી તરીકે મેયરને મૂકતા હતા અને એ મેયરની પસંદગી થતી હતી. તો કે આપણે પણ આવું કરીએ, પરંતુ કહેવાય છે કે એ વખતે ભારતમાં ચૂંટણી યોજવી શક્ય નહોતી. એટલા માટે થઈ અને બ્રિટિશરોએ નક્કી કર્યું કે આપણે કોઈ ભારતીયની જ પસંદગી કરીએ, પરંતુ એ ભારતીય વ્યક્તિ લોકોનો પસંદીદા હોવો જોઈએ. એ રીતે ચૂંટણી કર્યા વગર પહેલી વખત કહેવાય છે કે સપ્ટેમ્બર 1885માં તમે જોઈ રહ્યા છો એવા મોટા મિલ માલિક, લોકોના પ્રિય, ખૂબ અમીર, જરૂર પડે તો નગર શેઠ તરીકે આખા અમદાવાદને સેવા આપી શકે એવા રણછોડલાલ છોટાલાલ છે, એમને વગર ચૂંટણીએ પહેલાં પ્રમુખ બનાવવામાં આવ્યા. મેયરનું પદ ભારતમાં ચૂંટણી નથી થઈ શકી એટલા માટે આવી ન શક્યું. પ્રમુખનું પદ છે એ રણછોડલાલ છોટાલાલ પહેલી વખત
ભોગવે છે. ખાસ યાદ રાખજો દોસ્તો, આપણા મહાન કવિ મકરંદ મહેતા છે, એક મકરંદ દવે એવા મકરંદ મહેતા છે, એમણે રણછોડલાલ છોટાલાલને એક ઉપનામ આપ્યું છે આધુનિક અમદાવાદના પિતા. કારણ કે અમદાવાદ મ્યુનિસિપાલિટી નગરપાલિકાના પ્રથમ વખત જો કોઈ પ્રમુખ તરીકે, પ્રેસિડેન્ટ તરીકે કમિટીના વડા બન્યા હોય તો એ રણછોડલાલ છોટાલાલ હતા દોસ્તો. પરીક્ષા માટે અગત્યનો પ્રશ્ન કે આધુનિક અમદાવાદના પિતા કોને કહેવાય છે? રણછોડલાલ છોટાલાલ, જે ચૂંટણી વગર પહેલી વખત 1885માં અમદાવાદ નગરપાલિકા, મ્યુનિસિપાલિટી, હજી મહાનગરપાલિકા કે કોર્પોરેશન નથી, મ્યુનિસિપાલિટી બની છે, એમને પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા. યાદ રહી જશે? તો કે યસ સર, યાદ રહી જશે. હવે ધીરે ધીરે અંગ્રેજો છે એમણે પ્રયત્નો કર્યા કે ભાઈ લોકલ ગવર્મેન્ટ છે એ વધુને વધુ સારી રીતે થાય અને સ્થાનિક પ્રજા પણ એમાં ભાગ લે. એટલા માટે થઈ અને કહેવાય છે કે બ્રિટિશરો છે એમણે નક્કી કર્યું કે ભાઈ આપણે કોઈ પણ સંજોગોમાં અહીંયા આગળ ચૂંટણી કરીએ. તો કે 100% ચૂંટણી કરી શકાય. અને એટલા માટે થઈ આપણા અમદાવાદમાં પ્રજાકીય મ્યુનિસિપાલિટી એટલે નગરપાલિકા નો પ્રસ્તાવ છે એ પસાર કરવામાં આવ્યો. અને દોસ્તો તમને ખબર જ હોવી જોઈએ કે આપણા બાપુ એટલે કે ગાંધીજી કયા વર્ષે ભારતમાં આવ્યા હતા? તો તમને બધાને જ ખબર છે 1915માં. બસ એ જ વર્ષે અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં પ્રમુખ છે એની ચૂંટણીની શરૂઆત થઈ દોસ્તો. ખાસ યાદ રાખજો કે આપણું ફાઇનાન્શિયલ યર 1 એપ્રિલથી શરૂ થાય. 1915 બાપુ આવ્યા એ જ વર્ષે, બરોબર? બાપુ આવ્યા એ જ વખતે 1915માં પ્રમુખની ચૂંટણી થઈ અને ચૂંટાયેલા પ્રથમ પ્રમુખ તરીકે બધાને જ ખબર હોવી જોઈએ ભાઈશંકર નાનાભાઈ ભટ્ટ છે, એમની પસંદગી કરવામાં આવી. તો દોસ્તો ચૂંટાયા વગરના પ્રથમ પ્રમુખ કોણ? તો રણછોડલાલ છોટાલાલ. ચૂંટાયેલા પ્રથમ પ્રમુખ 1915માં 1 એપ્રિલમાં જ્યારે ચૂંટણી થઈ એ વખતે પસંદગી પામેલા પ્રમુખ કોણ? તો કે ભાઈશંકર નાનાભાઈ ભટ્ટ. તો તમને આ વસ્તુની ખબર હોવી જોઈએ. હવે ભાઈશંકર નાનાભાઈ ભટ્ટ છે એ વ્યાપારી હતા. એ એટલા મોટા વેપારી બની ગયેલા કે અમદાવાદથી એમણે મુંબઈ સુધી પોતાની જે શાખાઓ હતી એ વધારેલી. મુંબઈમાં પ્રોફિટ બહુ થતો, નફો, એટલે ત્યાં વધારે સમય રહેતા હતા. એટલે પછી સભાસદ જેટલા હતા એમણે નક્કી કર્યું કે ભાઈ ભાઈશંકર નાનાભાઈનું રાજીનામું લઈ લઈએ અને એ જગ્યાએ મયપતરામ રૂપરામ નીલકંઠના દીકરા રમણભાઈ નીલકંઠ છે એને બીજા, પહેલા કોણ છે? ભાઈશંકર નાનાભાઈ, અને બીજા રમણભાઈ નીલકંઠ છે, એમની પસંદગી કરવામાં આવી. તો ચૂંટાયેલા પહેલા ભાઈશંકર, બીજા રમણભાઈ. બીજા નહીં પૂછાય, પહેલા જ પૂછાશે, પણ મારા રમણભાઈને કેમ યાદ કરવા પડ્યા? રમણભાઈ નીલકંઠ છે દોસ્તો, એમના પત્ની, તમે બધા જ એને ઓળખો છો. હું પ્રશ્ન પૂછું તમને કે ગુજરાતની સૌપ્રથમ સ્નાતક બનેલી મહિલાઓ કઈ કઈ? તો 2 મહિલાઓ છે, એમાંથી એક એમની પત્ની છે, રમણભાઈની પત્ની વિદ્યાગૌરી નીલકંઠ. BAમાં પ્રથમ વખત 2 સ્ત્રીઓ ગુજરાતમાં BAમાં 2 સ્ત્રીઓ છે એ પસંદગી પામી હતી. પહેલી વિદ્યાગૌરી નીલકંઠ અને બીજા છે એનું નામ તમારે મને કમેન્ટ કરવાનું છે. હું ખાલી એકલું આપી દઉં છું, એમનું નામ સાથી શરૂ થાય છે, તમે જોઈ લેજો. તો આવી રીતે વિદ્યાગૌરી નીલકંઠ છે એ પહેલા પ્રથમ મહિલા મેયર બન્યા, પ્રમુખ બન્યા. હજી મેયર ક્યાંથી બને? હજી કોર્પોરેશન તો બન્યું નથી. કોર્પોરેશન વગર મેયર ન બની શકાય. તો આવી રીતે દોસ્તો, જો યાદ કેમ રાખવું ને એ જ કહું. સૌથી પહેલા આપણે શું શીખ્યા? તો કે ભાઈ મ્યુનિસિપાલિટી, નગરપાલિકાની રચના થઈ
ક્યારે થઈ ભાઈ? તો કે નગરપાલિકાની રચના 1873માં થઈ. 1873માં થઈ પછી ભારતના લોકોને કંઈ એમાં ખાસ રસ આપતા નહોતા. પ્રજામાં એક અવિશ્વાસનો ભાવ પેદા થયો. એટલા માટે કહેવાય છે કે 1885 સપ્ટેમ્બરમાં પહેલી વખત આપણા રણછોડલાલ છોટાલાલને પ્રમુખ તરીકે અંગ્રેજોએ જ મૂક્યા, પણ ચૂંટણી નહોતી થઈ. પ્રજાકીય એટલે કે ચૂંટણી કરીને મ્યુનિસિપાલિટીની શરૂઆત છે દોસ્તો, એ બાપુ આવ્યા એ જ વર્ષે થઈ, ભૂલતા નહીં 1915માં. અને એ રીતે 1 એપ્રિલ 1915 પછી પહેલી વખત ચૂંટણી થઈ. મ્યુનિસિપાલિટીમાં પ્રમુખ કોણ બનશે? અને એ વખતે મેયર પદ નહોતું, પ્રમુખ હતા. અને પ્રમુખ તરીકે ભાઈ શંકર, આપણા ભાઈ છે એ પ્રમુખ બન્યા. પણ એ ભાઈ છે એ મુંબઈ બહુ રહેતા હતા, એટલે રમણભાઈ નીલકંઠ, મહીપતરામ રૂપરામ નીલકંઠના દીકરા, બધા જ ઓળખો છો એવા રમણભાઈ નીલકંઠ છે એ બીજા પ્રમુખ બન્યા. અને રમણભાઈ નીલકંઠની જ પત્ની વિદ્યાગૌરી નીલકંઠ છે દોસ્તો, એ પહેલી વખત પ્રથમ મહિલા પ્રમુખ બની. અને કોના હિસાબે તમને ખબર છે? આ ભલામણ છે ને હું ભણાવવાનો છું હમણાં જ, એ સરદાર પટેલે કરી હતી. સરદાર પટેલ ભારતનું રત્ન છે. સરદાર પટેલ છે એ પણ અમદાવાદમાં 3 વખત પ્રમુખ પદે રહ્યા છે. મેયર નહીં, ખાસ યાદ રાખજો, પ્રમુખ પદે રહ્યા છે. જે આજનું મેયરનું પદ છે ત્યારે પ્રમુખનું હતું. અને એમણે ભલામણ કરી હતી પહેલી વખત કે ભાઈ 3જા ભાગની સીટ તો માતા બહેનોની એટલે કે મહિલાઓની હોવી જોઈએ. અને એ જ આધારે એક્ટ બન્યો હતો મહિલા રિઝર્વેશનનો, અને પ્રથમ મહિલા પ્રમુખ સરદાર પટેલ છે. તો એવા વિશાળ અને એટલા મહાન ક્રાંતિકારી સરદાર પટેલ એ કોઈ એક સમાજના નથી, એ ભારતનું રત્ન છે કે જેમણે મહિલાઓ માટે મ્યુનિસિપાલિટીમાં એ વખતે ભલામણ કરેલી. દરેક મહિલાઓ ભારતની છે, એમણે સરદાર પટેલ છે, ડૉક્ટર ભીમરાવ આંબેડકર છે. આમને ન ભૂલવા જોઈએ, કારણ કે આંબેડકર લાવ્યા હતા મેરેજ એક્ટ 1956. ભલે એમના મૃત્યુ પછી એ પસાર થયો, પણ એમાં હતું હિન્દુ મેરેજ બિલમાં કે ભારતીય મહિલાનો પતિ એક જ હશે, એટલે કે પુરુષ એક જ સ્ત્રી રાખી શકશે, બીજી નહીં. એ ભૂલવું ન જોઈએ. તો એક વખત જય સરદાર અને જય ભીમથી આપણું કમેન્ટ બોક્સ છે એ ભરાઈ જવું જોઈએ, ભૂલાય નહીં. હવે દોસ્તો હું સરદાર પટેલની ડિટેલમાં વાત કરું છું. 1922થી કઈ રીતે એ એએમસીમાં ખાડિયા વિસ્તારમાં ચૂંટાતા આવે છે એની આખી ડિટેલ આપણે લઈશું. હવે દોસ્તો થઈ ગયું ચૂંટાયા વગરના પ્રમુખ, ચૂંટાયેલા પ્રમુખ. હવે એક એક્ટ આવે છે 1949માં, બોમ્બે પ્રોવિન્શિયલ ગવર્મેન્ટ એક્ટ, જેમાં પાછળથી ગવર્મેન્ટને દૂર કરવામાં આવ્યું હતું. પણ બોમ્બે પ્રોવિન્શિયલ એક્ટ 1949 મુજબ હવે ભારત દેશ છે આઝાદ થઈ ગયો છે. ભારત દેશ આઝાદ થઈ ગયો છે અને કહેવાય છે 1947માં જ આઝાદ થઈ ગયો છે. આ એક્ટ આવ્યો એટલે 1950 1 જુલાઈ અમદાવાદ મ્યુનિસિપાલિટી, અમદાવાદ નગરપાલિકા છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસીમાં પરિવર્તન પામ્યું. હવે બની એએમસી. અત્યાર સુધી એએમ જ હતું, અત્યાર સુધી નગરપાલિકા જ હતી. હવે બની અમદાવાદ મહાનગરપાલિકા. બરોબર છે. હવે દોસ્તો પસંદગી થઈ પ્રમુખની, જે વ્યક્તિની ચૂંટણી થઈ એ જ છેલ્લા પ્રમુખ, અમદાવાદ મ્યુનિસિપાલિટીના છેલ્લા પ્રમુખ પૂછે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રથમ મેયર પૂછે. શેઠ હતા ભાઈ, જેવા તેવા વ્યક્તિ થોડા મેયર બને, શેઠ હોય એ જ બને ને. શેઠ ચીનુભાઈ. અને શેઠ ચીનુભાઈ છે દોસ્તો એ આપણા પ્રથમ મેયર બને છે. જે પદ પ્રમુખનું હતું એ આ એક્ટ મુજબ, બોમ્બે પ્રોવિન્શિયલ એક્ટ 1949 મુજબ હવે પ્રમુખ જે બનતા હતા નગરપાલિકાના, મ્યુનિસિપાલિટીના, એને હવે મેયર કહેવામાં આવશે. કારણ કે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બન્યું છે અને લંડનની કોર્પોરેશનના વડાને પ્રમુખ નહીં મેયર કહે છે, એટલે તમારે મેયર કહેવા પડશે. એટલે આપણે અહીંયા આગળ મેયરનું પદ આવ્યું એએમસીનું 1950થી. બરાબર છે. તો આવી રીતે પ્રથમ મેયર ચીનુભાઈ છે. ભારતની જ્યારે આઝાદ થયું ત્યારે અમદાવાદ મ્યુનિસિપાલિટીના જે પ્રમુખ હતા
બરાબર, એ પટેલ સાહેબ હતા, પણ એ નહીં પૂછાય પરીક્ષામાં. ખાસ યાદ રાખજો, શેઠ ચીનુભાઈ છે ચૂંટાયેલા પ્રથમ મેયર છે. એવું પૂછે પ્રથમ મહિલા મેયર, તો મહિલા મેયર છે એ મારા નામ ભાવિક ઉપરથી નજીકના જ છે, ભાવના દવે. અને હાલમાં જ્યારે હું આ વિડીયો ઉતારી રહ્યો છું ત્યારે હાલના મેયર છે એ પણ મહિલા જ છે, અને એમનું પણ નામ અહીંયા આગળ હું લખી નાખું છું, બરાબર, તમને યાદ રહી જાય, પ્રતિભા જૈન. આવી રીતે ભણો તો મને નથી લાગતું કે કોઈ દિવસ તમારે ક્યાંય બીજે કાંઈ વિચારવા કે ડોક્યુ માંડવાય જવું પડે. એએમસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ક્લર્કની તૈયારી કરતા હોય ત્યારે આખો અમદાવાદ જિલ્લો કરો એ કાંઈ કામનું નથી, એટલું અમદાવાદ શહેર અને મ્યુનિસિપલ કોર્પોરેશન કરવાનું, કારણ કે કામ તમારે ત્યાં કરવાનું છે. એએમસીની શરૂઆત કરીએ તો અમદાવાદ નગરપાલિકા છે, એની શરૂઆતમાં સૌથી પહેલાં બોરડોલ સાહેબ કલેક્ટર હતો, એમનો પાયાનો ઇતિહાસ છે કે એમણે પહેલી વખત વોલ કમિટી બનાવી હતી, અને એ મુજબ એમણે પહેલી વખત લોકોને એકઠા કર્યા. 1873માં અમદાવાદ મ્યુનિસિપાલિટી બની, નગરપાલિકા બની. પાછળથી 1885માં પ્રમુખ તરીકેની પસંદગી કરવામાં આવી. રણછોડલાલ છોટાલાલ આધુનિક અમદાવાદના પિતા છે, એમને પ્રમુખ તરીકે મૂકવામાં આવ્યા. આગળ જતા દોસ્તો, પ્રમુખ છે એની ચૂંટણી થવા માંડી. બાપુ જે વર્ષે ભારતમાં આવ્યા એ જ વર્ષે 1915માં 1 એપ્રિલ 1915માં પહેલી વખત પ્રમુખની ચૂંટણી થઈ, અને એ ચૂંટણી મુજબ આપણા ભાઈ એટલે કે ભાઈશંકર છે એ પ્રથમ ચૂંટાયેલા પ્રમુખ બન્યા. એ બહુ મુંબઈ રહેતા હતા, એટલે કહેવાય છે કે બીજા રમણલાલ નીલકંઠ સાહિત્યકાર છે એ બન્યા. પ્રથમ મહિલા પ્રમુખ પૂછે તો એમની પત્ની વિદ્યાગૌરી નીલકંઠ, પ્રથમ સ્નાતક. પણ પ્રથમ મેયર મહિલા પૂછે તો ભાવનાબેન, યાદ રાખજો, પ્રથમ પ્રમુખ છે. એવી જ રીતે ભારતમાં 1949 બોમ્બે પ્રોવિન્શિયલ એક્ટ મુજબ હવે અમદાવાદ મ્યુનિસિપાલિટી હતી, કોર્પોરેશન બની, એમ હતું એ એએમસી બન્યું, અને હવે ચૂંટાયેલા પ્રમુખને આપણે મેયર કહેશું. એટલે છેલ્લા પ્રમુખ એ જ હવે પહેલાં મેયર બન્યા. અને છેલ્લા પ્રમુખ કોણ હતા ખબર છે તમને? કોણ હતા? તો કે શેઠ હતા, શેઠ ચીનુભાઈ. અને એ જ બન્યા આપણા પ્રથમ મેયર શેઠ ચીનુભાઈ. અને અત્યારે કોણ છે? પ્રતિભા જૈન છે. આવી જ તૈયારી કરી હોય તો આજે જ પ્લે સ્ટોર ઉપર જાઓ, ટાર્ગેટ વિથ ભાવિક મારું ડાઉનલોડ કરો અને એએમસીના કોર્સમાં જોડાઈ જાઓ. ચાલો, 21 એપ્રિલ 1831ના રોજ કલેક્ટર બોરડેલે અમદાવાદ નાગરિકોના સહકારથી ટાઉન વોલ ફંડ કમિટીની રચના કરી. ઘી અને વગેરે વસ્તુઓ પર વેપારીઓ પર 1% ટેક્સ લીધો હતો. 2 લાખ રૂપિયા એકઠા કર્યા, કિલ્લાનું સમારકામ કરાવ્યું. અમદાવાદ મ્યુનિસિપાલિટીની સ્થાપના 1873માં મેં તમને કીધું એ રીતે થઈ. બ્રિટિશ સરકારે 15 સપ્ટેમ્બર 1885ના રોજ નગરપાલિકાના પ્રથમ પ્રમુખ તરીકે આધુનિક અમદાવાદના પિતા તરીકે પ્રખ્યાત એવા રણછોડલાલ છોટાલાલ છે એની નિમણૂક કરી. ત્યાર પછી ચૂંટણી આધારિત નગરપાલિકા એટલે કે પ્રજાકીય નગરપાલિકા છે એની શરૂઆત 1 એપ્રિલ બાપુ આવ્યા એટલે પ્રજાને હક મળે એવું યાદ રાખજો. ભાઈશંકર નાનાભાઈ ભટ્ટ છે એ પ્રથમ પ્રમુખ હતા. બીજા પ્રમુખ રમણભાઈ નીલકંઠ બન્યા હતા, અને એમના જ પત્ની છે ગુજરાતની પ્રથમ મહિલા સ્નાતક એવા વિદ્યાગૌરી નીલકંઠ છે અમદાવાદના પ્રથમ મહિલા સભાસદ બન્યા હતા. વિદ્યાગૌરી નીલકંઠ ઉપરાંત સ્નાતકનું પદ, પહેલી વખત પદવી ડિગ્રી ગુજરાતીમાં બીજા કઈ બેનને મળ્યા હતા? સા ઉપરથી નામ છે, લખી નાખો કમેન્ટમાં. અમદાવાદ મ્યુનિસિપાલિટીને 1 જુલાઈ 1950માં બોમ્બે પ્રોવિન્શિયલ કોર્પોરેશન એક્ટ મુજબ 1949 મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અપગ્રેડ કરવામાં આવી હતી. પ્રમુખને બદલે મેયરના હોદ્દાની રચના થઈ, અને ચીનુભાઈ, શેઠ ચીનુભાઈ ચીમનલાલ છે એ શહેરના પહેલા મેયર અને છેલ્લા પ્રમુખ બન્યા હતા. પ્રથમ મહિલા મેયર તરીકે ભાવનાબેન દવે છે, અને હાલમાં પણ મહિલા જ છે. 6ઠ્ઠા નંબરની મહિલા પ્રતિભા જૈન છે. એવું નહીં પૂછે કેટલામાં નંબરની છે, ખાલી અત્યારે કોણ છે ખબર હોવી જોઈએ. બરાબર છે? તો આવી રીતે જો તમે ઇતિહાસ ભણો એએમસીનો અને યાદ રાખો તો બીજું કાંઈ કરવાની જરૂર નથી. હવે આપણે આપણા સરદાર, આપણું રત્ન છે એમના વિશે ચર્ચા કરવાની છે. તો સરદારનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજે પણ કેમ નામ લેવાય છે? અર્થાત એમનું બિલ્ડિંગનું નામ એએમસીનું એમના નામે શા માટે છે? તો એમની ચર્ચા કરીએ. ભારતના લોખંડી પુરુષ, બિસ્માર્ક ઓફ ઇન્ડિયા એવા સરદાર છે, તેમણે પણ અમદાવાદ મ્યુનિસિપાલિટીની ચૂંટણીઓ લડી, વિજય મેળવી અને પ્રમુખ પદ એકવાર નહીં 3 વાર શોભાવેલું છે. તો આપણે ચર્ચા કરીએ આજે કે મ્યુનિસિપાલિટી, બધા રસ્વ એક દીર્ઘ ટી, મ્યુનિસિપાલિટી, બરોબર, એના અલગ અલગ જગ્યાએ એના પ્રમુખ મોટી મોટી હસ્તીઓ રહેલી છે.
દેશના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? જરાક વિચારો, હું લખું ત્યાં સુધી. ચલો, તમને તમારું નોલેજ તો ચકાસવું પડે ને. દેશના પ્રથમ રાષ્ટ્રપતિ હોય, દેશના પ્રથમ વડાપ્રધાન હોય કે દેશના પ્રથમ સ્પીકર હોય? રાષ્ટ્રપતિ એટલે કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ બિહારના પટનામાં એ મ્યુનિસિપાલિટીના પ્રમુખ પદે રહ્યા હતા. પરીક્ષામાં પૂછાય, ક્યાંક કામ આવશે. પ્રથમ વડાપ્રધાન કોણ છે? પંડિત નહેરુ, જવાહરલાલ નહેરુજી છે. બરોબર. તો નહેરુ છે એ પોતાના વતન અલ્હાબાદ એટલે કે આજનું પ્રયાગરાજ છે તેના મ્યુનિસિપાલિટીના પ્રમુખ રહ્યા હતા. પ્રથમ સ્પીકર ગણેશ વાસુદેવ માવળંકર, એમને દાદા સાહેબ માવળંકર પણ કહેવાય છે. અને આપણા લોકસભાના પ્રથમ સ્પીકર હતા આઝાદીમાં. તમને ખબર હશે, પ્રથમ રાષ્ટ્રપતિ, પ્રથમ વડાપ્રધાન, પ્રથમ સ્પીકર. અને ગણેશ વાસુદેવ માવળંકર છે દોસ્તો, એ તમને ના ખબર હોય તો કહી દો, વેરી ઇમ્પોર્ટન્ટ, અમદાવાદના જ એ પ્રમુખ હતા. આપણે અત્યારે ચર્ચા ચાલી રહી છે આપણા સરદારની. તો સરદાર છે તેમના જીવનની ચર્ચા, અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં કઈ રીતે કામ આવે એની ચર્ચા હવે હું તમારી સમક્ષ કરવા માંગુ છું. સૌથી પહેલાં દોસ્તો યાદ રાખજો કે 1917માં એમણે જાહેર જીવનમાં ઝંપલાવ્યું. અને તમને ખબર છે, ખેડાના સત્યાગ્રહથી એમણે એકદમ જાહેર જીવનમાં આવવાનો નિર્ણય ગાંધીજીના કહેવાથી કર્યો હતો. સરદાર જાહેર જીવનમાં, રાજકીય જીવનમાં દેશને આઝાદી અપાવવા આવ્યા એ પહેલાં પોતાના વ્યવસાય તરીકે એમણે વકીલાત પસંદ કરી હતી અને વકીલાત કરતા હતા. તમને એ પણ ખબર હોવો જોઈએ કે સરદાર પટેલનો જન્મ કરમસદમાં નથી થયો. સરદાર પટેલનો જન્મ છે એમના મામાના ગામ નડિયાદ ખાતે થયો હતો. કરમસદમાં તો એમનું વતન એટલે કે પોતાના પિતાનું ઘર હતું, પણ મામાનું ગામ નડિયાદ ત્યાં જન્મિત હતો અને કરમસદમાં મોટા થયા અને અમદાવાદમાં એ આગળ આવીને ભણ્યા અને અમદાવાદમાં કહેવાય છે કે સ્થાયી પણ થયા. અને અમદાવાદમાં 1917ની સાલ અને પહેલી વખત દરિયાપુરની પેટા ચૂંટણી હતી, એમાં પોતે ઊભા રહ્યા અને ખાલી 1 મતે વિજય થયા હતા. ખાલી 1 મતે. અને ત્યાર પછી તમને ન ખબર હોય તો કહી દઉં, 4 વખત દરિયાપુરમાં જીત્યા અને 1 વખત ખાડિયામાં પણ વિજય મેળવ્યો હતો. ખાડિયા વિસ્તાર અમદાવાદનો, એમ 5 વખત. બરાબર. દરિયાપુરમાં કેટલી વખત? 4 વખત અને 1 ખાડિયામાં, એમ ટોટલ 5 વખત છે એમણે વિજય મેળવ્યો હતો. ધીરે 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 વિજય મેળવતા જાય એમ પોતાનું કદ પણ વધતું જાય. કહેવાય છે કે 1922માં પ્રમુખ તરીકે ચૂંટાયા હતા પહેલી વખત. ત્યાર પછી 24માં પણ પ્રમુખ તરીકે ચૂંટાણા અને છેલ્લે 1927માં પ્રમુખ હતા અને પછી રાજીનામું પદ આપ્યું હતું. સરદાર એમણે ઘણા બધા કામ કર્યા છે, પણ એક અહીંયા લખી નાખું છું કે એમણે મહિલાઓ માટે આરક્ષણ 33% અનામત હોવી જોઈએ મ્યુનિસિપાલિટીમાં. દેશની સ્ત્રીઓ જો આવશે રાજકારણમાં તો સ્ત્રીઓની પરિસ્થિતિને સમજી શકશે, એમના પ્રશ્નોનું નિવારણ લાવી શકશે. એટલા માટે એમણે પહેલી વખત સરદારને કદી ન ભૂલાય. મેં નહોતું કીધું મહિલાઓ માટે? સરદાર અને ડૉક્ટર આંબેડકરને કદી ન ભૂલવા જોઈએ. 33% મહિલાઓ માટે અનામતની માંગ કરી, દરખાસ્ત કરી અને એ મુજબ આગળ થોડા વર્ષો પછી 1927માં ગુજરાતની પ્રથમ સ્ત્રી, તમને મેં શીખવાડ્યું જ છે કે જે સ્નાતક પણ હતા, એવા વિદ્યાગૌરી નીલકંઠ. રમણભાઈ નીલકંઠના પત્ની પહેલી વખત અમદાવાદ મ્યુનિસિપાલિટી નગરપાલિકાના સભાસદ બને છે મહિલા તરીકે. એ ગ્રેજ્યુએટ થયા, એમની સાથે બીજા એક શારદાબેન મહેતા પણ ગ્રેજ્યુએટ થયા હતા. મેં તમને પૂછ્યું હતું, કદાચ સાચો હશે ઘણાનો જવાબ. આવી રીતે 33% અનામત આવી અને 1927માં વિદ્યાગૌરી નીલકંઠ છે એ પ્રમુખ બન્યા હતા મહિલા તરીકે. મેયર કોણ બન્યા હતા? ભાવનાબેન. બરાબર. પણ પ્રમુખનું પૂછે તો વિદ્યાગૌરી નીલકંઠ આવશે. અને એ જ રીતે આગળ 1930માં અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં પ્રમુખ તરીકે ગણેશ વાસુદેવ માવળંકર હતા. તો આટલું ક્લિયર? આટલું યાદ રહી ગયું? તો કે યસ સર, યાદ રહી જ જાય ને. બરાબર. ચાલો, હવે સરદાર છે એમણે શું કામ એવા તો કર્યા કે જે આજે પણ યાદ રહી શકે? તો દોસ્તો, અમદાવાદનો ખરો વિકાસ સરદારના વિચારોમાં છે. આજનું અમદાવાદ જોવો છો એ સરદારના હિસાબે છે દોસ્તો. આ તમને કોઈએ નહીં કીધું, હું તમને કહું છું.
અમદાવાદ બન્યું ત્યારે તમને ખબર છે કે ભાઈ 8 દરવાજા બનાવ્યા હતા કોણે ભદ્રના કિલ્લાને? તો કે અહેમદ શાહે. અને ત્યાર પછી કહેવાય છે કે મોહમ્મદ બેગડાએ 12 દરવાજા બનાવ્યા. કેટલા? તો કે 12. અને આ 12 દરવાજામાં એમણે દિવાલ પણ કરી હતી. અમુક દિવાલો સરદાર પટેલ જ્યારે પ્રમુખ બને ત્યારે ઓલરેડી તૂટલી હતી અને અમુક બાકી હતી. સરદાર ઈચ્છતા હતા કે અમદાવાદ ફક્ત આ નગરકોટની અંદરનું જ અમદાવાદ ન રહે, અમદાવાદનો વિકાસ થાય, મોટું થાય. એટલે એમણે આ દિવાલો તોડી પાડવા માટેનો નિર્ણય લીધો અને દિવાલો તોડી પાડી. વિરોધ પણ થયો હતો, પણ સરદાર ઝૂક્યા ન હતા. એમણે કીધું હતું કે અમદાવાદનો વિકાસ કરવો હોય તો નગરકોટની બહાર જવું પડશે. અને એટલે જ અમદાવાદનો ખરો વિકાસ છે એ એમણે કર્યો. એમણે કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીઓ બનાવવાની વાત કરી. કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી બનાવવાની વાત કરી. એ વખતે કહેવાય છે કે એક કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી બ્રહ્મક્ષત્રિય હાઉસિંગ સોસાયટી બની. અને આ બ્રહ્મક્ષત્રિય જે હાઉસિંગ સોસાયટી બની એ બનાવવામાં એક વ્યક્તિએ ખૂબ ફાળો આપ્યો હતો, પ્રીતમરાય દેસાઈએ. અને એટલા માટે સરદારે એમ કીધું કે આપણી જે એમના જ સમયમાં બની હતી જે કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી છે, બરોબર છે, એનું નામ આપણે પ્રીતમનગર રાખીએ. પરીક્ષામાં પૂછાય કે દેશની બીજી અને અમદાવાદની પહેલી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી કઈ છે? તો જવાબ લખજો પ્રીતમનગર. અને કોના સમયમાં થઈ હતી? તો કે સરદારના સમયમાં. આ પણ તમને ખબર હોવી જોઈએ. પહેલી વખત અમદાવાદના વિકાસ માટે વેપારીઓને એવું કહેવામાં આવે છે સરદાર દ્વારા કે તમે બને એટલો ટેક્સ છે આપો, જેથી કરીને ટેક્સની ચોરી ન કરો, જેથી કરીને અમદાવાદ છે એનો વિકાસ થાય. અને અમદાવાદનો વિકાસ છે એ એમને ખૂબ કરવાની ઈચ્છા હતી. અહીંયા આગળ પ્રીતમ નગરમાં એ વખતે ખેડાના જેટલા પણ લોકો છે એ અમદાવાદ આવતા તો ત્યાં સ્થાયી થતા. અને પ્રીતમનગરમાં જ એક વખત એક મિટિંગ કરી હતી એમણે. અને એમણે એવું કીધું હતું કે ચલો આપણે દૂધની મંડળી બનાવીએ. ખેડાના લોકો છે એમણે એમ કીધું વાંધો નહીં, આપણે દૂધની મંડળી બનાવીએ. તો ખેડા સહકારી દૂધ મંડળી છે, બરોબર છે, એ ત્યાં બની. જે આગળ જતા દોસ્તો તમને બધાને જ ખબર છે શું બની? અમૂલ બની. હવે હું તમને એમ કહું છું, કમેન્ટ કરો આણંદનું પૂરું નામ શું છે? અથવા તો તમે વિડીયો જોતા હો એપ્લિકેશનમાં તો લખો અને આવું સર્ચ કરો. પરીક્ષામાં આવું જ પૂછાશે. આવી તમારી એક ટેવ કેળવો, કોઈ દિવસ પાછા નહીં પડો. તો અમૂલના પાયા પણ કોણે નાખ્યા છે? વીર સરદારે નાખ્યા છે. આ કદી ભૂલાય નહીં દોસ્તો. હવે આવી રીતે અમદાવાદનો વિકાસ, અમૂલની વાત, આ બધું જ છે એ સરદારના સમયમાં થયું. 1927માં સરદાર છે એ 53 વર્ષની ઉંમરે એમણે નક્કી કર્યું કે હવે મારે અમદાવાદ પૂરતું સીમિત નથી રહેવું. એટલે પ્રમુખ પદેથી એમણે રાજીનામું આપ્યું. અને દેશની કેન્દ્રીય જે ચળવળો હતી કે જેમાં સરદાર છે એ ઈચ્છતા હતા દેશ આઝાદ થાય, એટલે એમણે કોંગ્રેસમાં ખૂબ સારી રીતે આગળ વધ્યા. અને કહેવાય છે કે 1931માં પાકિસ્તાન અત્યારે છે પહેલાં ભારત જ કહેવાતું, એ કરાચી અધિવેશનના પ્રમુખ બન્યા. અને કરાચીથી જ્યારે પરત ફર્યા ત્યારે અમદાવાદની અમુક પરિસ્થિતિ બગડેલી જોઈ એમણે એવું કીધું કે કાશ હું કેન્દ્ર લેવલની રાજનીતિમાં ન ગયો હોત તો આજે અમદાવાદની સુરત બદલી નાખી હોત. હું કરાચી ન ગયો હોત તો અમદાવાદની હાલત ન હોત. એવું એક વખત બોલ્યા હતા. એમને અમદાવાદ પ્રત્યે ખૂબ લાગણી હોય, પ્રેમ હોય, સીધી વસ્તુ છે. કારણ કે અમદાવાદમાં જ એમણે પોતાની કર્મભૂમિ બનાવી હતી, ખાસ યાદ રાખજો. આવી રીતે સરદાર છે એમણે આપણા અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં ખૂબ સારા વિકાસના કાર્યો કર્યા છે. આજની એએમસીને કામ આવે છે. એટલા જ માટે આપણી એએમસીનું નામ સરદાર ભવન છે. ભાઈઓ બહેનો, સરદાર ભવન એમ નામ નથી પડ્યું, સખત કામ કરવું પડ્યું હતું સરદારને. સમજાય છે? તો આ છે કંઈક ઇતિહાસ આપણા સરદારનો. કોની સાથે? તો કે એએમસી સાથે. જે ફટાફટ મેં તમને ભણાવ્યું એ તમારી માટે મેં પીડીએફ માટે સરસ મજાનું બનાવી પણ દીધું છે. તમે વાંચી શકો છો. મેં જે બોલ્યો એ બધી જ વસ્તુ તમને અહીં આગળ મળી રહેશે. ખાસ એ પણ કહી દઉં કે પહેલી ચૂંટણી ક્યાંથી લડ્યા હતા? મેં તમને કીધું એમ 1917માં દરિયાપુરથી. અને એક મતે રોમાંચક વિજય પ્રાપ્ત કર્યો હતો. અને કહેવાય છે કે સમગ્ર જીવન દરમિયાન સરદાર પટેલ લગભગ 3800 દિવસ કાઉન્સિલર તરીકે અને 1555 દિવસ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે રહ્યા હતા. બહુ મોટી વાત છે. 4 વખત દરિયાપુર અને 1 વખત ખાડિયા વોર્ડમાંથી એ ચૂંટણી લડ્યા હતા, જીત્યા હતા. અને મહિલાઓ માટે મ્યુનિસિપાલિટીમાં 33% અનામતનો ઠરાવ સરદારે રજૂ કર્યો હતો, જેના કારણે વિદ્યાગોરી નીલકંઠ છે પ્રથમ મહિલા
પ્રમુખ બન્યા હતા. અમદાવાદના વિકાસ માટે વિરોધની પરવા કર્યા વગર કોર્ટ તોડાવી નાખ્યો હતો, દિવાલો તોડાવી નાખી હતી અને અમદાવાદની કોર્ટની 4 દિવાલમાં જે વસ્તુ હતું એને બહાર લાવ્યા હતા. એવું કામ કર્યું હતું કોણે? સરદારે કર્યું હતું. એ રાષ્ટ્રભાવનાની વાત છે. રાષ્ટ્રભક્તિનું જો કોઈ સંસ્કાર એએમસીમાં રેડ્યા હોય તો એ સરદાર પટેલે હતા. અને એ વખતે ગુજરાતની પ્રથમ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી પ્રીતમનગર છે એનું નિર્માણ થયું. મ્યુનિસિપાલિટીમાં રાષ્ટ્રીય તત્વ દાખલ થયું, પરંતુ કૂવામાંથી દરિયા તરફ સંક્રમણ કરવા માટે એમણે કહેવાય છે કે બારડોલી સત્યાગ્રહ જે હતો, જો ખેડા સત્યાગ્રહ વખતે એન્ટ્રી મારે છે અમદાવાદમાં, બારડોલી સત્યાગ્રહ વખતે એમણે અમદાવાદમાંથી એક્ઝિટ મારી હતી અને આગેવાની લેવા નિર્ણય કર્યો. તમને ખબર છે કે 1918 ખેડા સત્યાગ્રહ, 17માં એન્ટ્રી મારી અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં, ખેડાનો 1918નો સત્યાગ્રહ, ત્યાર પછી 18 ને 5 23, તો બોરસદ સત્યાગ્રહ 23માં થયો અને 23 ને 5 28 બારડોલી સત્યાગ્રહ. અને આ જે સત્યાગ્રહ હતો કે જ્યાં ભીખીબેન પટેલ, કોણ? ભીખીબેન પટેલ, ભીખીબેન જે પટેલ છે એમણે વલ્લભભાઈને સરદારનું પદ આપ્યું હતું. તો ભાઈ કુછ પાને કે લીએ કુછ ખોના ही પડતા હૈ. મેં સરકારી નોકરી મૂકી તો આજે કંઈક અલગ છે, તમારા બધાના આશીર્વાદથી ઘણું બધું છે, પણ કુછ પાને કે લીએ बहुत कुछ खोना भी પડતા હૈ યારો. ચલો આગળ વધીએ. સરદારે ભલે અમદાવાદ મ્યુનિસિપાલિટી છોડી હતી, પરંતુ બોસ આજે પણ આપણા હૃદયમાં વસે છે. બરાબર? ચલો. 13મી એપ્રિલ 1928ના રોજ તેમણે રાજીનામું આપ્યું. 53 વર્ષની ઉંમર થઈ ચૂકી હતી. 1931માં સરદારે કરાચી મહાસભામાં અધ્યક્ષ તરીકે પોતાનું પદ ભોગ્યું અને સરદારી લીધી, પરંતુ સરદારનો અમદાવાદ સાથેનો લગાવ ખૂબ હતો. અમદાવાદ મ્યુનિસિપાલિટીનું પ્રમુખ પદ છોડ્યાનો અફસોસ વ્યક્ત કરતા એક પ્રસંગે તેમણે જણાવ્યું હતું, હું બહાર ન ગયો હોત ને તો આજે અમદાવાદની સુરત કંઈક અલગ હોત. ગુજરાતની સૌપ્રથમ અને ભારતની બીજી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી ધી બ્રહ્મક્ષત્રિય કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીનો જન્મ થયો, જેને પ્રીતમરાય દેસાઈના પ્રયાસોથી સરદારે જેવું કીધું કે આ સોસાયટીનું નામ બ્રહ્મક્ષત્રિય નહીં પ્રીતમનગર રાખો. પૂછે ગુજરાતની પ્રથમ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી તો આપણને આવડવું જોઈએ. સરદારની પ્રેરણાથી ખેડા જિલ્લામાં દૂધ ઉત્પાદકોએ નાના પાયા ઉપર દૂધ ઉત્પાદક મંડળી રચી. તે આગળ જતાં સરકારી સંસ્થા અમૂલ બની. બરાબર છે? ચાલો. અને એ પ્રીતમનગરમાં જ એના બીજ રોપાણ હતા. અને મેં તમને કીધું એમ વર્ષોથી રિપન હોલ તરીકે ઓળખાતો આપણું જે અમદાવાદ મ્યુનિસિપાલિટીનું જૂનું બિલ્ડિંગ હતું એમાં રિપન હોલ હતો. સ્થાનિક સ્વરાજ્યના પિતા, ફાધર ઓફ લોકલ ગવર્મેન્ટ. બરાબર? તો સ્થાનિક સ્વરાજના પિતા કોણ હતા? રિપન. એમના નામે ચાલતું હતું. સારા જ વ્યક્તિ હતા, એ કાંઈ ખરાબ નહોતા, બધા અંગ્રેજો ખરાબ નહોતા. તો એમના નામની જગ્યાએ એમણે ગાંધીજીને સરદાર ખૂબ પ્રેમ કરતા હતા, ગાંધી હોલ તરીકે નામ આપ્યું હતું. અને આખા બિલ્ડિંગનું નામ એએમસીના આપણે બધા લોકો ઈચ્છીએ કે સરદાર હતું, છે અને હંમેશા રહેશે. તો આ ચર્ચા આપણે કરી કે કઈ રીતે સરદાર છે એમણે અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં પોતાનું યોગદાન આપ્યું. હવે આપણે ડિટેલમાં અમદાવાદ મ્યુનિસિપાલિટીના શરૂઆતના કામો છે એની ચર્ચા કરવી છે. તો આપણે એએમસીનો ઇતિહાસ જોયો, પણ હજી એએમસીના જે મહત્ત્વના લોકોનો ઇતિહાસ જોયો, એએમસી કઈ રીતે બની એની. પણ એએમસીનું કામ શું છે? શહેરના નાગરિકોને સેવા પૂરી પાડવી. તો બસ કઈ કઈ સેવાઓ ઇતિહાસ એએમસીના ઇતિહાસ સાથે સાંકળી શકાય તો એની ચર્ચા કરીએ દોસ્તો. તો તમને બધાને એટલી તો ખબર જ હોવી જોઈએ કે ભાઈ કોઈ પણ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન છે, મહાનગર સેવા સદન છે, તો એની અમુક સેવાઓ હોય છે. અમુક સેવાઓ ફરજિયાત હોય છે કે જેના વગર ન ચાલે, અને અમુક છે એ મરજિયાત એટલે કે સ્વવિવેકથી હોય. તો ફરજિયાત સેવાઓ અને મરજિયાત સેવાઓ બંને હું તમને ડિટેલમાં સમજાવીશ. એ પહેલાં કહી દઉં દોસ્તો કે સૌથી પહેલાં અગત્યની વસ્તુ હોય તો યાદ રાખજો, કોઈ પણ શહેર છે એમાં વીજળી પૂરી પાડવી, બરોબર, સ્ટ્રીટ લાઇટ અને વીજળીનું કામ પૂરું પાડવું એ કોઈ પણ એએમસી હોય કે કોઈ પણ બીએમસી હોય, કોઈ પણ મ્યુનિસિપાલિટી છે એની ફરજ આવે છે. ત્યાર પછી ગટર વ્યવસ્થા, ડ્રેનેજ સિસ્ટમ, એ પણ કામ કરવું જોઈએ. દોસ્તો તમને ના ખબર હોય તો કહી દો, આજે પણ જો કોઈ તમે ભદ્રના વિસ્તારમાં જાઓ તો તમને ઇલેક્ટ્રિસિટી હાઉસ દેખાશે, સીદી સૈયદની જાળીની એક્ઝેક્ટ સામે છે, સીદી સૈયદની જાળીથી સામે જ દેખાય. તો આ અમદાવાદમાં સૌપ્રથમ વખત
ઇલેક્ટ્રિસિટી હાઉસ બન્યું હતું, બરાબર છે. ત્યાર પછી ગટર વ્યવસ્થા ડ્રેનેજ સિસ્ટમ શરૂ થઈ હતી. ખાડિયાનો 24 એકર વિસ્તાર છે, ત્યાં આગળ ખાડિયાના 24 એકર જેટલા વિસ્તારમાં ડ્રેનેજ સિસ્ટમની શરૂઆત થઈ હતી. દોસ્તો, પીવાનું પાણી પહોંચાડવું એ પણ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન છે એના હકમાં આવે છે, ફરજિયાત કામમાં આવે છે. ત્યાર પછી દોસ્તો, કોઈ પણ નવા બાંધકામો યોગ્ય રીતે થાય છે કે કેમ એની જોવાની અને એની જાળવણી છે એ પણ એમના હાથમાં છે દોસ્તો, આ ખાસ કહી દો. ત્યાર પછી આગ લાગે તો ફાયરનું કામ છે એ પણ એમના હાથમાં છે. ત્યાર પછી સ્મશાનની જાળવણી કરવી, સ્થાપત્યોની જાળવણી કરવી, સફાઈ રાખવી, આ બધા એએમસીના ફરજિયાત કાર્યો છે. અને આ દરેક કાર્યો વિશે ડિટેલમાં ફરજિયાત કાર્યો જોવાના છે. પણ અત્યારે હું તમને થોડી ચર્ચા કરવા માંગીશ કે અમદાવાદનું વીજળી ઘર પહેલી વખત કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું. અમદાવાદ નગરપાલિકાએ મહાનગરપાલિકા નથી ત્યારની વાત છે, નગરપાલિકાએ કામગીરી શરૂ કરી ત્યારે નાગરિકોને પાણી પુરવઠા માટે 1885માં વોટર વર્કની યોજના અમલમાં મૂકવામાં આવી હતી. તેનું ઉદ્ઘાટન 1891માં લોર્ડ હેરિસન દ્વારા કરવામાં આવ્યું હતું. 1885 કોંગ્રેસ જ્યારે સ્થાપના થઈ અને એ જ 1885 જ્યારે અમદાવાદના પ્રમુખ તરીકે કોણ હતા, રણછોડલાલ છોટાલાલ, ત્યારે એમણે કીધું કે ભાઈ સૌથી પહેલાં પીવાનું પાણી છે પૂરું પાડો ગામને. તો નાગરિકોને પાણી પુરવઠા માટે 1885માં વોટર વર્ક કમિટી બનાવવામાં આવી હતી. પરીક્ષામાં ન પૂછાય, પણ ખાલી હું તમને સમજાવું છું. દરેક વસ્તુ લખી હોય કાંઈ પૂછાય નહીં, પણ ખબર હોવી જોઈએ કે આટલું કામ છે એમસીએ કરેલું છે. અને લોર્ડ હેરિસન દ્વારા એ શરૂઆત કરી. અને 1890માં ખાડિયાના કેટલાક ભાગોમાં 24 એકર વિસ્તારમાં તો પ્રથમ ડ્રેનેજ સિસ્ટમ, ગટર વ્યવસ્થા છે એ પણ શરૂ થઈ હતી. તો અમદાવાદના કયા વિસ્તારમાં સૌ પ્રથમ? તો કે ખાડિયાના વિસ્તારમાં થઈ હતી. અને દોસ્તો, આ જ ખાડિયામાંથી સરદાર પટેલ પણ એક વખત ચૂંટાયા હતા. પછી ફેબ્રુઆરી 1915 જ્યારથી આપણી પ્રજાકીય મ્યુનિસિપાલિટી બની ચૂંટાતા લોકોની, એ પહેલાં, કેમ કે 1 એપ્રિલથી બની હતી, એ પહેલાં ફેબ્રુઆરીની વાત છે. તો 1915ના રોજ અમદાવાદ વિદ્યુત કંપની દ્વારા, એટલે અમદાવાદ વીજળી ઘર જે છે એવી કંપની દ્વારા શાહપુરમાં 94 કિલોવોટનું જનરેટર છે એ મૂકવામાં આવ્યું હતું. અને નગરપાલિકાએ 1915માં 268 સ્ટ્રીટ લાઇટ સૌથી પહેલાં લગાવી હતી. ભદ્રના કિલ્લાના બિગ બેન જે ટાવર છે એને સૌપ્રથમ વીજ પુરવઠો પૂરો પાડવામાં આવ્યો હતો. ભદ્રમાં આજે પણ છે એ ટાવર. તો યાદ રાખજો, ભદ્રના વિસ્તારમાં સૌપ્રથમ વખત વીજળી શરૂ કરવામાં આવી હતી, સ્ટ્રીટ લાઇટ. અને પાણી છે એ કહેવાય છે કે એની આસપાસના વિસ્તારમાં, ખાડિયાના આસપાસના વિસ્તારમાં, અને ગટર વ્યવસ્થા પણ ખાડિયાના વિસ્તારમાં આપી હતી. હવે દોસ્તો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચર્ચા કરતા હોય તો એટલી તો ખબર જ હોવી જોઈએ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે એના અહીંયા આગળ તમે સિમ્બોલમાં જોઈ શકો છો કે ઉદ્યોગ સ્વાશ્રય સેવા આવું લખેલું છે. તો ઉદ્યોગ સ્વાશ્રય સેવા, બરાબર છે. આ આપણા એએમસી છે એનું શું છે? તો કે એનું સ્લોગન છે અથવા તો એનું સેવા સૂત્ર છે એવું કહી શકાય, બરાબર. તો પરીક્ષામાં પૂછાય તો ઉદ્યોગ સ્વાશ્રય સેવા સંસ્કૃત છે, એનો અર્થ થાય છે કે પોતાના માટે, બરાબર, ઉદ્યોગને શ્રેષ્ઠ રીતે આગળ પહોંચાડવા માટેની સેવા કોણ પૂરી પાડશે? અમદાવાદ કોર્પોરેશન. અહીંયા આગળ તમે જોઈ શકો છો 3 દરવાજા છે, તમે અહીંયા આગળ જોઈ શકો છો. મિલો પણ દેખાડેલી છે, મિનારા પણ દેખાડેલા છે, બરાબર. અહીંયા આગળ એક અશોક ચક્ર પણ મૂકેલું છે. આ 3 દરવાજા છે, ભૂલાય નહીં, બરાબર. અને આ ફરતું છે, કહેવાય છે કે અહીંયા આગળ ઘણા બધા મંદિરો છે, એ મંદિરોનું તોરણરૂપ અહીંયા આગળ સ્થાપત્ય, હિન્દુ સ્થાપત્ય, અહીંયા બૌદ્ધ સ્થાપત્ય જોઈ શકો છો. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે સરસ મજાના અમદાવાદના સ્પેલી બિલ્ડિંગ, 3 દરવાજા છે, અને મિલો પણ તમને એમાં દેખાય છે. આ બધી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. તો આ થઈ ગયું શરૂઆતનું કામ. આગળ જતાં આપણે ચર્ચા કરીએ કે નગરપાલિકાએ ફાયર બ્રિગેડ માટે 1907માં ઇંગ્લેન્ડની મેરી વેધર કંપની પાસેથી એક ફાયર કિંગ મશીન ખરીદ્યું હતું. તેનો ઉપયોગ 1935 સુધી થતો હતો. આ મશીન હવે સૌથી જૂના અગ્નિશામક મશીન તરીકે સંસ્કાર કેન્દ્રના સંગ્રહાલયમાં પ્રદર્શિત કરવામાં આવે છે. સંસ્કાર કેન્દ્ર છે પારડી, ત્યાં આગળ મૂકેલું છે. હવે આપણે વાત કરવી છે દોસ્તો આપણી એએમટીએસની. એએમસી અને એએમટીએસ આ બંને
વગર અમદાવાદના લોકોને ચાલે નહીં દોસ્તો. તો આ AMTS છે, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસો જે દરેક લોકોને અમદાવાદમાં ગમે તે છેડે મૂકવાનું કામ કરે છે. આની શરૂઆત દોસ્તો ABC કંપની તરીકે થઈ હતી, અમદાવાદ બસ સર્વિસ તરીકે, બરાબર છે, ABS તરીકે, અમદાવાદ બસ સર્વિસ તરીકે. આગળ જતાં કહેવાય છે 1947માં એનું રૂપાંતરણ AMTS તરીકે થયું. ડિટેલમાં આપણે AMTSને ભણીશું, ડોન્ટ વરી, પણ અત્યારે એટલું યાદ રાખો અમદાવાદ બસ સર્વિસ છે, આગળ જતાં AMTS બની હતી, તો એની ચર્ચા પણ થોડી કરવી જરૂરી છે. અમદાવાદ બસ કોર્પોરેશન ABC, બરાબર, અમદાવાદ બસ કોર્પોરેશન, નોટ ABS, ઇટ્સ ABC. અમદાવાદ બસ કોર્પોરેશનની મોરિસ ટ્રાન્સપોર્ટ અને મુન્સી બસ સેવાનો ઉપયોગ સ્થાનિક પરિવહન માટે થતો હતો. મોરિસ ટ્રાન્સપોર્ટ એ વખતે શરૂ થયું હતું, બરાબર છે, અંગ્રેજોના સમયમાં. અંગ્રેજો કોઈ માલિક હશે એણે આ બસ સર્વિસનો ઉદ્યોગ અહીંયા કર્યો છે. અને બીજી એક હતી મુન્સી બસ સેવા, સ્થાનિક પરિવહન માટે ઉપયોગ થતો હતો. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ AMTS 1 એપ્રિલ 1947, યાદ રાખજો, આપણે દેશ આઝાદ થયો એના ફાઇનાન્શિયલ યરના પહેલા જ દિવસે, એટલે કે આઝાદી પહેલાં, આમ ગણો ઓગસ્ટમાં આઝાદ થયો દેશ, તો 1 એપ્રિલ 1947ના રોજ AMTSની શરૂઆત થઈ, એવું યાદ રાખવાનું છે. હું તમને એવું કહેતો જ નથી બધું યાદ રાખો. અમુક લોકો તમને એમ કહે છે કે અમદાવાદમાં ફલાણું યાદ રાખજો, ને અમદાવાદનું ઢીકડું યાદ રાખજો, ને પૂછડું યાદ રાખજો. નહીં પૂછાય પૂછડું, બરાબર. અમદાવાદમાં અત્યારે કેટલા લોકો છે, ને પહેલાં કેટલા હતા, ને અમદાવાદમાં સૌથી પહેલું ફલાણું કોણે બનાવ્યું, ઢીકડું કોણે બનાવ્યું, પૂછડું નહીં પૂછાય. આપણે માણસ છીએ, આની એક કેપેસિટી હોય. સાહેબોને તો શું છે કે અહીંયા લખ્યું છે એ બધું વાંચી લેવાનું હોય, એટલે એ તો તમને આમ ઇમ્પ્રેસ કરવા મન ફાવે એટલું ભણાવશે. વોટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ઇઝ કે આપણી એક લિમિટેશન છે ને, પેપર કાર્ડવાળાને ખબર છે કે શું પૂછવું શું નહીં, અને એને ખબર છે શું પૂછવું શું નહીં, એમ મને પણ ખબર છે કે શું પૂછશે કે શું નહીં. હવે તમારે શું નક્કી કરવાનું કે તમને પૂછાય એવું ભણવું કે બધું ભણી લેવું, તમારે નક્કી કરવાનું. તો ABC અમદાવાદ બસ કોર્પોરેશન છે, આગળ જતાં AMTS 1 એપ્રિલ 1947, દેશની આઝાદી સમયે એની શરૂઆત કરવામાં આવી હતી. AMTS વિશે હમણાં તમને ડિટેલમાં ભણાવું છું, ચિંતા ન કરો, બરાબર. અને પહેલી વસ્તુ કે આ AMTS એવી છે કે દેશમાં સૌપ્રથમ વખત જાહેર ક્ષેત્રે પબ્લિક સર્વિસ એટલે લોકો માટે લોકલ બસ સેવા કરવાનું શ્રેય અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એટલે કે AMCને જાય છે, બરાબર, અમદાવાદ મ્યુનિસિપાલિટીને. સૌપ્રથમ બનેલો, હવે પુલની પણ વાત કરી દો. અંગ્રેજોના જમાનામાં આજે જે એલિસ બ્રિજ છે એની બાજુમાં તમે જરાક જોવા જાઓ તો તમને સરસ મજાનો દેખાડી દઉં, તમને આ બ્રિજ દેખાય. દોસ્તો સૌપ્રથમ વખત આ લક્કડીયો પુલ બન્યો હતો. કયો પુલ બન્યો હતો એની મારે આજે થોડી ચર્ચા કરવી છે ભાઈઓ તથા બહેનો. લક્કડીયો પુલ, કેમ કે લાકડાનો હતો. હું ચાલેલો છું આની ઉપર દોસ્તો. હા, હમણાં બંધ કરી દીધો છે એને, વર્ષોથી બંધ થઈ ગયો છે, પણ હું નાનો હતો ત્યારે બ્રિજ ચાલુ હતો. આ લક્કડીયો બ્રિજ છે દોસ્તો, એ તૂટી ગયો હતો અને પછી ત્યાં આગળ પથ્થરનો પહેલી વખત બ્રિજ બનાવ્યો છે. આ દેખાય છે તમને, એને એલિસ બ્રિજ કહેવાય. શું કહેવાય? એલિસ બ્રિજ. તો લક્કડીયા બ્રિજમાંથી એલિસ બ્રિજ છે એ બન્યો હતો. તો ગુજરાતનો નહીં પરંતુ અમદાવાદનો પહેલો પુલ કયો તમને એવું પૂછવામાં આવે તો જવાબ લખીને આવજો કે લક્કડીયો પુલ અમદાવાદ. એ પહેલાં અમદાવાદના સુભાષ બ્રિજ જે અત્યારે છે ત્યાં આગળના વિસ્તારમાં જ્યારે પાણી ઓસરતા ત્યારે લોકો જતા, અધરવાઇઝ હોડકીથી જતા હતા, બરાબર. તો પહેલો બ્રિજ પૂછે તો લક્કડીયો, અને લક્કડીયો ઓપ્શનમાં ન હોય તો લખીને આવજો એલિસ બ્રિજ. તો સૌપ્રથમ વખત બનેલો લક્કડીયો બ્રિજ જે પાછળથી એલિસ બ્રિજ તરીકે બન્યો 1892માં એને બાંધવામાં આવ્યો હતો, એલિસ બ્રિજને પથ્થરથી. એ શહેરનો પ્રથમ પથ્થરનો પુલ હતો. ત્યારબાદ સરદાર પટેલ બ્રિજ 1939, મહાત્મા ગાંધી બ્રિજ 1940, જવાહરલાલ નહેરુ બ્રિજ 1952 અને સુભાષ બ્રિજ 1973 વગેરે પુલો બનાવવામાં આવ્યા. ટોટલ દોસ્તો આમ જુઓ તો અટલ ફૂટ બ્રિજને નહીં ગણવાનો, બરાબર છે. તો અટલ ફૂટ બ્રિજ જે છે, બરાબર, એને નહીં ગણવાનો કેમ કે એ ફૂટ બ્રિજ છે. તો વાહનો માટે 11 જેટલા બ્રિજ બનાવ્યા છે. કેટલા? 11 જેટલા. કેટલા? 11 જેટલા. અને 11 બ્રિજના નામ છે એ હું તમને કહું છું, કાંઈ બધા યાદ રાખવા જરૂરી નથી, ખાલી એટલું ખબર હોવી જોઈએ દોસ્તો. એમસીની તૈયારી કરતા હોય તો પહેલો એલિસ બ્રિજ બન્યો હતો. કુલ અત્યારે 11 ઉપરથી બસ સર્વિસ, વાહન સર્વિસ પસાર થાય છે. અટલ ફૂટ બ્રિજ છે, ત્યાં લોકો ખાલી ચાલે છે. એલિસ બ્રિજ વિસ્તાર ક્યાં આગળ આવ્યો તો કે ટાઉન હોલ તિલકબાગ, બરાબર, એલિસ બ્રિજ વચ્ચે જ છે. પછી ગાંધી બ્રિજ ક્યાં છે તો કે ઇન્કમ ટેક્સ સર્કલ પાસે, શાહપુર પાળો જે છે ને, ઇન્કમ ટેક્સથી સીધો શાહપુર લઈ જાય, એને ગાંધી બ્રિજ કહેવાય છે. એલિસ બ્રિજ છે બાજુમાં છે ટાઉન હોલ તિલકબાગમાં. નહેરુ બ્રિજ ક્યાં છે
તો કે નહેરુ બ્રિજ છે દોસ્તો એ પતંગ હોટલ પાસે છે, જે આગળ આપણા ક્લાસ છે, બરાબર છે. આ એલિસ બ્રિજ છે, ઓકે, યાદ રાખજો. આ છે ને એ એલિસ બ્રિજ છે, ભૂલાય નહીં. અને આ જ બાજુમાં જ ગાંધી બ્રિજ છે, એલિસ બ્રિજ અને બાજુમાં જ ગાંધી બ્રિજ, કારણ કે અહીંયા ઇન્કમટેક્સ સર્કલ પાસે જાય છે. સરદાર બ્રિજ વિસ્તાર ક્યાં આગળ છે? સરદાર બ્રિજ તો કે NID અને ટાઉન હોલ જમાલપુર વિસ્તાર છે, પાલડીથી જમાલપુર જે જવાય છે એ બ્રિજ છે, એનું નામ NID ટાઉન હોલની પાસે આવેલા છે બ્રિજનું નામ સરદાર બ્રિજ છે, બહુ મોટો બ્રિજ છે. ત્યાર પછી લાલ બહાદુર શાસ્ત્રી બ્રિજ તો એ વિશાલા હોટલ નારોલ છે ત્યાં આગળ છે. ફર્નાન્ડિસ બ્રિજ છે એ જૂના શહેરમાં દોશીવાલાની પોળ છે ત્યાં આગળ છે. સુભાષ બ્રિજ છે દોસ્તો એ સાબરમતી વાડજ વિસ્તાર જ્યાંથી ગાંધીનગર જવાય છે ત્યાં છે. બધાને ખબર છે આ બ્રિજ બહુ ફેવરિટ છે. સુભાષ બ્રિજ ક્યાં છે? તો કે સાબરમતી વાડજ વિસ્તાર, ત્યાંથી મોટેરા જવાય, બરાબર. આ બધા જ બ્રિજોમાં હું ફરતો હોઉં છું એટલે મને આઈડિયા છે, બરાબર. ત્યાર પછી દાંડી બ્રિજ તો વાડજમાં જ છે. દાંડી બ્રિજ એટલા માટે કે ત્યાં આગળ દોસ્તો કહેવાય છે કે આપણો આશ્રમ છે સાબરમતી અને ગાંધીજીએ ત્યાંથી ત્યાં ચાલ્યા હતા. ચંદ્રભાગા પુલ છે એ વાડજ વિસ્તારમાં છે, ગાંધી આશ્રમની બાજુમાં. ત્યાર પછી વાડજ દુધેશ્વર પુલ કહેવાય છે, બહુ મોટો છે, બધા જ લોકો પસાર થયા છે. ત્યાંથી પેલી બાજુ જાઓ તમે તો શાહીબાગના વિસ્તારમાં, અને કહેવાય છે કે તમે ત્યાંથી આગળ જાઓ તો એરપોર્ટ બાજુ જઈ શકાય. તો વાડજ છે, વાડજમાં જ છે દુધેશ્વર પુલ, ત્યાં આગળ બધી પ્રિન્ટ થાય છે, આપણી બુક ત્યાં જ પ્રિન્ટ થાય છે. પછી આંબેડકર બ્રિજ છે એ વાસણાથી પીરાણા જે જાય છે ત્યાં આગળ વાસણા દાણી લીમડાને જોડતો જે બ્રિજ છે એ છે. જો અટલ બ્રિજને ગણવામાં આવે તો એ 12મો થશે, અધરવાઇઝ 11 બ્રિજ છે જે અત્યારે આપણે જોઈ શકીએ છીએ. આટલું ક્લિયર છે? તો કે યસ સર, આટલું ક્લિયર છે. તો આ બધા બ્રિજ છે, તમને બધા યાદ રહે ન રહે ડોન્ટ વરી. પહેલો બ્રિજ લક્કડીયો પુલ, ઓપ્શનમાં ન હોય તો એલિસ બ્રિજ, ઠીક છે. અને છેલ્લો અટલ પુલ, અટલ ફૂટ બ્રિજ, ઓકે. ચલો ત્યાર પછી AMC છે, એમાં એ બહુ મોટું છે અમદાવાદ, એટલે એના ઝોન પાડ્યા છે 7. પહેલું છે સેન્ટ્રલ ઝોન, બરાબર. ત્યાર પછી છે ઈસ્ટ ઝોન, ત્રીજું છે નોર્થ, પછી નોર્થ વેસ્ટ છે, સાઉથ છે, સાઉથ વેસ્ટ છે, વેસ્ટ છે. ટોટલ વોર્ડ્સ છે, બરાબર, એ 7 છે, યાદ રાખજો, બરાબર. અલગ અલગ નામ ગુજરાતીમાં કે ઇંગ્લિશમાં કંઈ નથી. સેન્ટ્રલ એટલે મધ્ય, ઈસ્ટ એટલે પૂર્વ, પછી છે ઉત્તર, પછી છે ઉત્તર પશ્ચિમ, પછી છે દક્ષિણ, દક્ષિણ પશ્ચિમ. આ પરીક્ષાલક્ષી કાંઈ નથી, 7 ઝોન છે એ પરીક્ષાલક્ષી છે. અને પશ્ચિમ જો ખાલી પૂર્વનો એક જ છે, બાકી પશ્ચિમના ઉત્તર પશ્ચિમય છે, દક્ષિણ પશ્ચિમય છે, પશ્ચિમય છે. તો યાદ રહી જાય એવું છે, બરાબર. પૂર્વ એકલું છે, ઉત્તર પૂર્વ કે દક્ષિણ પૂર્વ નથી. પણ પશ્ચિમ ઉત્તર પૂર્વ પશ્ચિમય છે, દક્ષિણ પશ્ચિમય છે, પશ્ચિમય છે. બાકી ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ છે, મધ્ય પણ છે, અને પશ્ચિમમાં પાછું ઉત્તર દક્ષિણ પશ્ચિમ છે. 7 થઈ ગયા? તો કે હા. હવે જે સેન્ટ્રલ પાર્ટ છે, જે જૂનું અમદાવાદ છે, એ શાહપુર, દરિયાપુર, જમાલપુર, ખાડિયા, અસારવા અને શાહીબાગ, આ મેઇન. તો આ કેટલા વોર્ડ થયા આમાં? તો કે સેન્ટ્રલ મધ્ય પ્રાંત છે એમાં 6 વોર્ડ છે. એવી જ રીતે ઈસ્ટ છે એમાં ગોમતીપુર, ઓઢવ, વસ્ત્રાલ, હાટકેશ્વર, બરાબર. ત્યાંથી તમને તરત ખબર છે, હાટકેશ્વરથી તમે આગળ જાઓ એટલે CTM 4 રસ્તા સીધું વડોદરાનો રોડ પકડાઈ જાય. પછી અમરાઈવાડી, રામોલ, હાથીજણ, નિકોલ, વિરાટનગર, 8 જેટલા જે વોર્ડ છે, બરાબર, એ પૂર્વમાં છે. બાકી તમે, હું એમ કહું કે આ બધું ગોખી નાખો અને એમ તમારાથી ગોખાઈ જાય તો એ વાતમાં માલ નથી. એટલે ભાઈઓ તથા બહેનો, હું એમ કહેવા માંગુ છું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ કેટલા વોર્ડ છે? તો 48 લખજો, ભૂલમાં ઝોન ન લખતા. વોર્ડ પૂછે તો 48 લખજો, ને એવું પૂછે ઝોન કેટલા છે, પ્રાંત કેટલા છે, તો લખીને આવજો 7. આનાથી બહાર પ્રશ્ન ન પૂછાય. કોઈ સાહેબ તમને એમ કહેતો હોય કે સેન્ટ્રલમાં આ યાદ રાખજો, ઈસ્ટમાં આ યાદ રાખજો, તો સાહેબ ખાલી બોર્ડ ઉપર લીટા મારતો હોય ત્યાં સુધી યાદ રહે, બાકી યાદ ન રહે. આ ભાવિક મારું નહીં, કોઈ પણ સાહેબ હોય યાદ ન રહે. 48 ઝોન છે, મેયરને નહીં ખબર હોય કે કયા ઝોનમાં કેટલા વોર્ડ આવ્યા છે. આટલી ખબર હોવી જોઈએ. 7 ઝોન છે, 48 વોર્ડ છે. ચૂંટણી કેટલાની થાય? 48ની થાય. આખું એમસીની ચૂંટણી અલગથી ભણાવીશ, ચિંતા ન કરતા. ખાલી એટલું યાદ રાખજો કે જૂનું અમદાવાદ છે એ મધ્ય સેન્ટ્રલમાં છે અને એની આસપાસ આખું વિકસ્યું છે આપણું અમદાવાદ. અરે ચારે તરફ ફેલાયેલું છે, પૂરા ચારે તરફ ફેલાયેલું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નાણાકીય વર્ષ 2024-25 માટે બજેટ કેટલું રજૂ કર્યું છે એ પણ કહી દઉં તમને. 12,000 કરોડનું બજેટ છે આશરે. પરીક્ષામાં આવું પૂછી નાખે ઇકોનોમિક્સના લેવલનું તો 12,000 કરોડ રૂપિયાનું બજેટ છે એ આપણા અમદાવાદના વિકાસ માટે ફાળવવામાં આવે છે. ભાઈઓ બહેનો ભૂલતા નહીં. કેટલા બ્રિજ છે? તો કે 11 અને અટલ 12મો થયો. બરાબર છે? ડન. તો આશા રાખું છું કે ઘણું બધું અત્યાર સુધી તમે સમજ્યા હશો. આગળની માહિતી છે એ પાછા આપણે ભણતા રહીશું. વિડીયો ગમ્યો હોય તો લોકોને શેર કરવાનો. હજી તો ઘણું ભણવાનું છે પરીક્ષાલક્ષી. નહીં કે ખાલી અમદાવાદ લખ્યું છે ને બધું ભણી લેવું. પરીક્ષાલક્ષી ભણવું હોય તો ટાર્ગેટ વિથ ભાવિક મારું. જય હિન્દ, જય ભારત.